पहर मन रटन रटो, अष्ट पहर मन रटन रटो, जप कैवल कैवल कहिए हो। बिनु प्रयतन बिनु प्रयास बिना, बिनु प्रयतन बिनु प्रयास बिना, नर मोक्ष परम पद पाइए हो। जप कैवल कैवल कहिए हो। सुरत कर युगल जोरी, उत्पन्न जाने दुष्ट करुण सर्व परम सरी। महाराज राज की मंगल मनोरथ भाव भरी, जपल रज अधिकारी, सबल सबगे आरती महाराज राज की आरती महाराज श्रीमत् करुणा सागर महाराज के कैवल धाम की जय। श्री अभिचल दास जी महाराज की जय। सत केवल साहेब सत्य बिनु निज भक्ति से मौके न पायम, त्रिविधं तापं भजनं कदायम्। बिनु तप्त भोजं चित्त शान्ति नायं, बिनु चित्त शान्त न चैन रहायम्। प्राय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી સર્જનહારની ઓળખાણ કરાવવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। જંબુદીપની અંદર દિવ્ય પરમ ગુરુ બાળ સ્વરૂપે પ્રગટ થયા અને હેતબાઈ માતાને મળ્યા। એમના પ્રાગટ્યનો પ્રસંગ અલૌકિક છે। આ પૃથ્વી પર આવવા માટે દરેકને જન્મ ધારણ કરવો પડે છે। દિવ્ય પરમ ગુરુ એક એવા છે કે જે પૃથ્વી પર જ નહીં સમસ્ત લોકની અંદર બધી જ જગ્યાએ પ્રગટ થયા છે। ક્યાંય પણ એમણે જન્મ લીધો નથી। આ પરમ ગુરુની એક ઓળખાણ છે।
પરમ ગુરુનું પ્રાગટ્ય એ પરમ ગુરુની ઓળખાણ છે કે આ દિવ્ય પુરુષ કોણ છે. કોઈ સાધારણ નથી. પ્રગટ થઈને જ્યારે માતાને મળ્યા ત્યારે પેલી ઓળખાણ એમને હેતબાઈ માતાને કરાવી કે હું કોણ છું. હું કૈવલ ધામમાંથી આવ્યો છું, સર્જનહારનો અંશ છું. જગતના જીવો સર્જનહારને ભૂલી ગયા છે અને જગત કર્તાની જે કરત છે એને જ કર્તા માને છે. ઈશ્વરો એ કર્તાનું કરત છે, કરતા નથી. જેટલું પણ સર્જન થયું છે એ બધું કરત કહેવાય. જ્યારે સર્જનહાર એ કર્તા છે, અખંડ છે, એ અજન્મા છે. એને કોઈએ ઉત્પન્ન કર્યા નથી. અનાદિકાળથી આ મહાશૂન્યના મધ્ય કરતા અખંડ બિરાજમાન છે. જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે. એ જગતની અંદર રહેલા દેવતાઓને જગતના જીવો કર્તા માને છે. એટલે બાલ સ્વરૂપમાં દિવ્ય પરમ ગુરુ હેતબાઈ માતાને બોધ આપે છે કે બરની ગયે સબ બ્રાત દુલ્હા કઉ કિનેન નરણીત નિગમ કહી નિર્વાણ જાણતે રહી અવરણીત. વેદોએ આ જગતની રચનાનું વર્ણન કર્યું અને છેલ્લે બ્રહ્મનું વર્ણન કર્યું અને વર્ણન કરતા કરતા એને કહી ગયું આનો કોઈ અંત નથી, અનંત છે. એટલે આ જગતના કર્તા કોણ છે એનું સ્થાપન કરી શક્યા નહીં ચાર વેદ. પાંચમા વેદમાં એનું જ્ઞાન છે, પણ પાંચમો વેદ સૃષ્ટિની આદ્યથી લોપ થઈ ગયો હતો. એટલે જ જગતના જીવો સર્જનહારને ભૂલી ગયા છે. અને એ જ પાંચમો વેદ એનું જ્ઞાન લઈ, એનો અનુભવ લઈને કરુણા સાગર પુનઃ પ્રગટ થઈ અને આ જગતના કર્તા કોણ છે એનું સ્થાપન આ જગતમાં કર્યું છે. આ જગતનું જેને સર્જન કર્યું છે એ જ સર્જનહાર. પણ કેવી રીતે કર્યું છે એ કોઈએ કહ્યું નથી. આ જગતની અંદર માન્યતાઓ છે. જગતની ઉત્પત્તિની ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. એક વૈજ્ઞાનિક માન્યતા છે. વિજ્ઞાન ઉત્ક્રાંતિવાદને માને છે. જગત કેવી રીતે ઉત્પન્ન થયું? તો વિજ્ઞાન એવું માને છે કે માણસ છે ને પેલા વાંદરા હતા. આ વિજ્ઞાનની માન્યતા. એને પૂંછડું હતું. કોઈ જગ્યાએ મ્યુઝિયમની અંદર એના ફોટા મૂક્યા છે કે પેલો માણસ હતો ને પૂંછડા વાળો હતો અને વાંદરા જેવું મોઢું હતું. અને પછી ધીમે 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 અત્યારના માણસનું જે ચિત્ર બનાવ્યું છે એમાંથી ધીમે ધીમે પૂંછડું નાનું થતું ગયું. એ કે આ પૂંછડાનો ઉપયોગ નતો ને એટલે પછી ટૂંકું થઈ ગયું. એમ જે વસ્તુનો ઉપયોગ ના થાય એટલે ટૂંકું થઈ જાય. પણ એ તો એની માન્યતા છે, વાસ્તવિક નથી. આજે પણ વાંદરા છે, કોઈના ટૂંકા થયા નથી. અને વાંદરા હોય તો પૂંછડાની જરૂર પડે જ, પણ માણસ હતા. એટલે રામકાળની અંદર પણ હનુમાનજી અને બીજા બધા વાનરો હતા. એમણે રામને મદદ કરી હતી. પણ માણસો હતા. એવું નતું કે વાનરોને પૂંછડા હતા ને માણસને પણ હતા એવું. ત્યારે વાનરો પણ હતા અને માણસ પણ હતા. સતયુગના માણસોનું વર્ણન કર્યું છે, ક્યાંય પૂંછડાનું વર્ણન નથી. વિજ્ઞાન તો કેટલું જૂનું સાબિત કરી બતાવે. એ તો અનુમાનથી કહેતા હોય છે કે આવું હતું. 100% નહીં. પૌરાણિક માન્યતા જુદી છે પાછી. કે જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય? તો ક્ષીરસાગરની અંદર વિષ્ણુ પુષ્પશૈયાની અંદર પોઢેલા છે અને એની નાભીમાંથી કમળ થયું. કમળમાંથી બ્રહ્મા થયા અને બ્રહ્માથી આ સર્જન થયું. એટલે વિસ્તાર થયો. સર્જન તો કરતા માલિકે કર્યું છે, પણ ખરેખર એ માન્યતા પણ સત્ય નથી. પૌરાણિક માન્યતા પણ સત્ય નથી. એ જેમણે લખ્યું છે એની પાસે એનો જે અનુભવ હશે કે અનુમાન હશે એ પ્રમાણે લખેલું છે. એ વાસ્તવિક સર્જનની પરિભાષા નથી.
તો ક્ષીરસાગર કોણે બનાવ્યો? સાગર તો હતો, એની અંદર વિષ્ણુ પડેલા હતા, તો કંઈક તો પેલા હતું. પણ મૂળ સર્જન કેવી રીતે થયું? 84 લાખ પ્રકારના શરીર છે, એની અંદર બધા નિવાસ કરતા ચૈતન્ય અંશો છે. આ બધા કેવી રીતે અહીંયા આવ્યા? પણ કોઈની અંદર આ વર્ણન નથી ને કર્તાનું સ્થાપન પણ નથી. આ કર્તાને માને છે ખરા, દુનિયા આખી ભગવાનને માને છે. જેને જે માને એ ભગવાન એના. જેમ પતિ પરમેશ્વર, જેના જે પતિ હોય એ જ એક જ કહેવાય ને પરમેશ્વર, બધા તો ના કહેવાય. એવી રીતે દુનિયામાં ભગવાનની માન્યતા છે. બધાના ભગવાન જુદા જુદા, પણ વાસ્તવિક આ સમસ્ત સૃષ્ટિનું સર્જન એક જ સર્જનહારે કર્યું છે. એનું સ્થાપન કરુણાસાગર મહારાજશ્રીએ કર્યું છે. અને એ કર્તાને આપણે ઓળખવાના છે, એને પ્રાપ્ત કરવાના છે. અને એની પ્રાપ્તિ થશે ત્યારે જ આ સંસારમાંથી મુક્તિ મળશે. ભલે જીવો અહીંથી ભક્તિ કરીને દેવધામમાં જાય. જો કે મોટા ભાગના લોકો તો ભક્તિ ભૌતિક સુખ માટે જ કરે છે. એટલે ભક્તિ પણ એક કર્મકાંડ છે. જો નિષ્કામ ભાવથી કરવામાં આવે તો એ ભક્તિ એને મુક્તિ આપે છે. પરંતુ એ દેવલોકની મુક્તિ ભક્તિ કરે તો એને દેવધામની પ્રાપ્તિ થાય છે. પણ એ દેવી ધામની મુક્તિ કહેવાય, અખંડ મુક્તિ નથી. એ મુક્તિ કેવી હોય છે કે જે સાધક હોય, ભક્ત હોય, એનું પુણ્ય હોય ત્યાં સુધી ત્યાં રહી શકે. અગર તો વધારે પુણ્ય હોય તો એ દેવી ધામ જ્યાં સુધી રહે ત્યાં સુધી રહી શકે. પણ સૃષ્ટિના પ્રલય કાળની અંદર અનેક વાર આ દેવી ધામોનું સર્જન પણ થાય છે અને વિસર્જન પણ થાય છે. તો જ્યારે વિસર્જન થાય ત્યારે તો ખાલી કરવું પડે કે ના કરવું પડે? ભૂકંપ આવે ને મકાન પડે તો આપણે અંદર રહેવાય કે પછી બહાર નીકળી જવાય? છોડી દેવું પડે. અગર તો ભાડાના મકાનમાં રહેતા હોઈએ તો ગમે ત્યારે આપણે ખાલી કરવું પડે. એ આપણું ઘર નથી. એમ આ જીવાત્મા આ પૃથ્વી ઉપર કે દેવલોકની અંદર આકાશમાં ગમે ત્યાં જાય, ગમે ત્યાં નિવાસ કરે, બધું ભાડાનું જ છે. આપણું ઘર નથી. આપણું એક જ ઘર છે. જે ધામમાંથી આપણે આવ્યા છીએ એ સર્જનહારનું જે ધામ છે એ જ આપણું બધાનું એક જ ઘર. અહીંયા તો બધી માન્યતા જુદી જુદી છે. અમારું તો કે આ ધામ છે, બીજા કે અમારું તો આ ધામ છે. તો એ જુદા જુદા ધામ છે ને એ માન્યતામાં ભ્રાંતિ છે. દુનિયામાં સ્થાવર જંગમ પશુ પંખી બધાની અંદર જેટલા પણ અંશો છે બધાનું ઘર એક સર્જનહારનું ધામ છે. અને એ ધામ સૃષ્ટિથી પર આવેલું છે, 14 લોકની પાર આવેલું છે, જ્યાં વિશ્વના સર્જનહાર બિરાજેલા છે. એ સર્જનહારનું લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા. અને હેતબાઈ માતાને કહે છે કે બરની ગયે સબ બ્રાત. બધાએ શાનું વર્ણન કર્યું? જે મહાપુરુષો થયા, અનુભવી પુરુષો થયા, એમને શાસ્ત્રો બનાવ્યા, એમાં વર્ણન શાનું છે? તો કે બારાતનું વર્ણન છે. આ તો એક દાખલો છે. બારાત એટલે શું? લગ્ન કરવા જાવ ત્યારે લઈને જાવ છો કે નહીં? અગર તો કોઈ આવે તો લઈને આવે છે ને, એને શું કહેવાય? બારાત. જાન બરની ગયે સબ બારાત, દુલ્હા કો કિનેન નરણેત. બધાએ વર્ણન શાનું કર્યું છે? કે જાન બહુ સારી હતી, ખાવાનું બહુ સારું હતું, પણ વરાજો કેવો છે એનું કોઈએ વર્ણન કર્યું? અત્યારે લોકોને એમાં જ રસ છે, ખાવા પીવામાં જ રસ. ખાઈને આવતું રહેવાનું. વર કન્યા ક્યાં છે ભગવાન જાણે. એમ વર વગરની જાનનું કોઈ મહત્વ છે? ગમે તેવું વર્ણન કર્યું હોય, ગમે એવી જાન હોય, પણ વરરાજો ના હોય તો એ જાનનો કોણ આદર કરે? તો આગળ વરરાજો હોય તો જાનનો સત્કાર થાય, આદર કરે. એમ આ જગતની રચના છે ને એ બધી જાન છે, એના આપણે બધા જાનૈયા છે. એક સર્જનહાર એ દુલ્હા છે, પણ એનું વર્ણન ક્યાંય નથી શાસ્ત્રોમાં. માન્યતાઓ ભિન્ન ભિન્ન છે. અહમ બ્રહ્માસ્મિ, હું પરમાત્મા છું, બસ આ માન્યતા છે. હું પરમાત્મા છું. તો તું ભજન કોનું કરીશ?
આવો લક્ષ્ય ને આવી સમજ હશે કે હું જ પરમેશ્વર છું, તો ભજન કરવાનું કોનું? આપણે તો એક બાજુ પાછા બીજા ભગવાન માનીએ છીએ, અને એ ભ્રમ છે અને આપણે ભ્રમ છીએ. આ પણ એક મોટો ભ્રમ છે. એટલે સર્જનહારની સાચી ઓળખ કોઈએ કરાવી જ નથી. આ દુનિયા ભ્રમની અંદર જ ફરે છે. એટલે તો ધર્મ માર્ગની અંદર ઝઘડા છે. મારો ધર્મ મોટો, પેલો કે મારો ધર્મ સાચો, બીજાનો ખોટો, નીચો, એ રીતે ઝઘડાઓ ચાલે છે. પરંતુ જેને જેને ધર્મને સમજ્યા છે ને, એ ધર્મના વાદમાંથી નીકળી ગયા છે. મારું અને તારું આવતું જ નથી. એક જ ધર્મ છે બસ આપણા સૌનો. આપણે બધા એક જ માલિકના અંશ છીએ. एक ही माँ के बच्चे हम सब, एक ही पिता हमारा है, फिर भी न जाने किस मूर्ख ने लड़ना हमें सिखाया है. मुझ में राम तुझ में राम, सब में राम समाया है. भेदभाव ऊंच नीच और भेदभाव की दीवारों को तोड़ो, बदला जमाना तुम भी बदलो, हरि से नाता जोड़ो. मुझ में राम तुझ में राम, सब में राम समाया है. कर लो सभी से प्यार, जगत में कोई नहीं पराया है. જેને સાચી ભક્તિ મળી ને બધાને પ્રેમ કરે છે. કોઈ પરાયું નથી, બધા આપણા જ છે. આપણે સૌ ભગવાનના છીએ. એ પ્રેમ જ્યારે આવે ને ત્યારે સાચી ભક્તિ થાય છે. બધાની અંદર એક આત્મા રામ છે. દરેકની અંદર એક આત્મા સમાયેલો છે. કોઈ ભેદ નથી, કોઈ વર્ણ ભેદ નથી, કોઈ જ્ઞાતિ ભેદ નથી, કોઈ જાતિ ભેદ નથી, કોઈ સ્ત્રી પુરુષ ભલે શરીર દેખાય છે, પણ અંદર રહેલો આત્માની અંદર કોઈ ભેદ નથી. બધાની અંદર એક જ સરખો આત્મા છે. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ કર્મ જુદા થઈ ગયા છે એટલે ભિન્ન ભિન્ન દેખાય છે, પણ મૂળની અંદર જઈએ ને તો બધાની અંદર એક આત્મા છે ને એ આત્માને આપણે પ્રેમ કરવાનો છે. સંસારની અંદર આપણે જોડાયા છીએ એટલે કોઈ ને કોઈ સંબંધ હોય છે, તો એ સંબંધ છે એટલે પ્રેમ કરવો એ તો સ્વાર્થ કહેવાય, એ તો શરીરનો પ્રેમ કહેવાય. ભલે સંબંધના નાતે રહેવાનું છે બધાએ, પણ પ્રેમ શા માટે કરવાનો? પ્રેમ કોને કરવાનો? ઘરમાં બે ભાઈ હોય તો બે ભાઈ છે એટલે પ્રેમ નહીં. સામે જે પાત્ર છે ને, ભલે સંબંધના નાતે છે, પણ જેની સાથે પરિચય છે એને પ્રેમ શા માટે કરવાનો? એ ભાઈ છે એટલે ભાઈ છે તોય ક્યાં લોકો પ્રેમ હોય છે? એ તો નાના હોય ત્યારે હોય, એટલો પછી મોટા થયા પછી નથી રહેતો. જુદા થયા પછી પાછું એમાંય ભેદ પડી જાય છે, મારું ને તારું. પછી એકબીજાને દુઃખ હોય તો કોણ મદદ કરે છે? પરંતુ પ્રેમ એટલા માટે કરવાનો છે કે શરીરની અંદર એક ચૈતન્ય આત્મા છે, બસ એ જોઈને આપણે બધાને પ્રેમ કરવાનો. પતિ અને પત્ની બંને એકબીજાને કેમ પ્રેમ કરે છે? તો કે પતિ પત્ની છે એટલે. ખરું ને? તો એમાં તો ઝઘડા થતા રહે છે, ભૂલી પણ જાય છે કે આપણે પતિ પત્ની છીએ. નહીં તો પતિ પત્ની હોય તો બેઉ એક કહેવાય, એમાં ક્યારે ઝઘડો હોય જ નહીં. પણ એની અંદર શરીર ભાવ છે અને પતિ પત્નીનો સંબંધ છે એટલે પ્રેમ કરે છે. એ સાચો પ્રેમ નથી. શું પુરુષના શરીરમાં આત્મા છે પુરુષ છે અને સ્ત્રીના શરીરમાં આત્મા છે હું સ્ત્રી છે? બંને અંદર સરખો આત્મા છે. અને કાયમને માટે તમે સ્ત્રી પુરુષ રહેવાના, પતિ પત્ની જ રહેવાના?
પત્ની એક વખત મા પણ બનશે, પત્ની એકવાર પુત્રી પણ બનશે, પણ આ જન્મે તમારો એની સાથેનો જે પ્રકારનો સંબંધ છે જોડાયો છે તો વ્યવહાર કરવાનો છે. પણ પ્રેમ શા માટે કરવાનો? તો કે અંદર આત્મા છે એટલે પ્રેમ કરવાનો છે, બસ બીજું કંઈ જ નહીં. પછી તમારા વચ્ચે કોઈ આવરણ રહેશે નહીં, વધારાનો મોહે છૂટી જશે. કારણ કે સંસારની અંદર જે સંબંધો છે ને એના મોહની અંદર જ લોકો ફસાયા છે. એટલે તો સંસારની અંદર માણસ ભગવાનને ભૂલી જાય છે. પત્નીને જોવે પછી મા બાપ નહીં ભૂલી જાય તો પછી ભગવાનને પણ ભૂલી જાય. એટલે મોહ છે, સંસારની જે કઈ માયા છે એનો માત્ર આપણે ઉપયોગ કરવાનો છે. એટલો બધો મોહ શા માટે? કે એને વાપરવાનો વિવેક પણ ભૂલી જઈએ, અને આપણને ભગવાને જે જીવન આપ્યું છે, આ માનવ શરીર શા માટે મળ્યું છે એ પણ ભૂલી જવાનું. માણસ આંધળી દોટ દેતા હોય છે માયાની પાછળ. જરૂરિયાત છે એટલું તો હોય છે, પણ વધારે મેળવવા માટે બીજાની પાસે છે એટલું મને મળી જાય અને એનાથી હું સુખી થઈ જાઉં. કોઈ સુખી થયો નથી, થવાનો નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. આજે કોઈ વર્તમાનમાં કોઈ વ્યવસ્થાથી સુખી નથી. સાચું સુખ તો માત્ર ને માત્ર આપણા ધર્મની અંદર છે કે હું કોણ છું એને ઓળખી લઈએ અને એ અર્થમાં જીવીએ ને તો સુખ છે. અને ભક્તિ સિવાય કોઈને પણ દુઃખમાંથી મુક્તિ મળવાની નથી. અને ભક્તિ કોની કરવાની? માયાની ભક્તિ કરવાની છે કે મને આ મળી જાય, મને પેલું મળી જાય. ના ના, હું કોણ છું મારી જાતને ઓળખી લો ભક્તિ દ્વારા, અને હું જેનો છું એને મળી જાઓ. આ જેના સંકલ્પથી આટલી માયાનું સર્જન થતું હોય તો એની થોડી માયા આપણને શું સુખ આપવાની? કારણ કે માયા તો આખર તો નાશવંત છે, રહેવા વાળી તો છે નહીં. એનો જો વિવેકથી ઉપયોગ કરો તો કામ લાગે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ વિવેકથી કરીએ તો કામ લાગે. એમાં જો વિવેક ના હોય તો એ પણ આપણા માટે ઘાતક બની જાય છે. ઘરમાં ચપ્પુ હોય ને, ચપ્પુ, તો એનો શું કરવાનું? શાક સમારવાનું, વિવેકથી ઉપયોગ કરવાનો. પણ ઝઘડો થઈ જાય તો પછી એનું એ જ ચપ્પુ ખોસી દેવાનું. અવિવેક થશે તો પરિણામ વિપરીત આવશે. ખાવાનું ભગવાને બનાવ્યું છે, ખાવ, ખાવાનું ખાવ તો વાંધો નથી, વિવેકથી ખાવ તો વાંધો નથી, પણ જરૂર કરતા વધારાનું ખાઈ લેશું તો શું થશે? તમારી પ્રકૃતિને અનુકૂળ ના હોય એવું ખાશો તો શું થશે? તકલીફ થવાની છે. ભગવાને દરેક વસ્તુ બનાવી છે આપણા માટે, પણ એનો ઉપયોગ વિવેકથી કરવાનો છે. અને જરૂરથી વધારે આપણી પાસે આવી જાય ને તો એને ભોગવવાનું નથી, તો મુશ્કેલી થશે. પૈસા જાજા હોય ને તોય મુશ્કેલી, માણસની બુદ્ધિ બગડી જાય, અધર્મના માર્ગે ચાલવા માંડે છે. કોઈ પણ વસ્તુ વધારે આવે તો એનો આપણે વિવેકથી સદુપયોગ કરવાનો. આપણા પરિવારમાં જરૂરથી વધારે મળે તો આપણા સગા સંબંધી હોય, પડોશી હોય, એને થોડા મદદરૂપ બનીએ. કોઈ જરૂરિયાતમંદ હોય એને મદદરૂપ થઈએ. ભગવાને આપણને શરીર આપ્યું, શક્તિ આપી છે, તેનો વિવેકથી ઉપયોગ કરવાનો છે. એટલે આ માયાનો મોહ છોડી અને આપણે ભગવાનમાં પ્રીતિ જોડવાની છે. એક દિવસ તો ચાલ્યા જવાના છીએ. એ જ્ઞાનને સ્મરણમાં રાખીને મોહ છોડવાનો. આ શરીરે ક્યાં સુધી રહેવાનું છે? યુવાન હોય ત્યારે તો બહુ જોરદાર હોય, આકર્ષક. યુવાનીની અંદર શરીરનું એક બહુ પ્રબળ આકર્ષણ હોય છે. એમાં તો પાછું એના ઉપર ડેકોરેશન કરવાનું, કપડાનું, વાળનું, જુદી જુદી ફેશન, કાનમાં બુટીઓ પહેરવાનું, પગમાં દોરા બાંધવાના, કેટલું બધું નાટક લોકો કરે છે. એમાં ક્યાંય સુખ નથી, યાદ રાખજો. ગમે એવી જટા કરો ને, હરિસામ જોયા કરો, સમય જતા તમારી જટા વટા બધું ખોવાઈ જશે. પછી ઉપરથી જટા પણ રહેશે એક દિવસ. પછી શું કરશો? જે જટામાંથી સુખ મળતું તે તો ગયું ને. કાળા કરે છે, ધોળા થઈ જાય તો, પણ એમાંય સુખ નથી. ધોળા હોય તો કઈ ફેર પડતો નથી, કાળા હોય તો ફરક નથી પડતો. વાળ તો વાળ છે, બસ એને માપસરના હરખા રાખો, ભગવાને કહ્યું. બાકી એનાથી આપણે સારા બની શકતા નથી. એની અંદર કોઈ સુખ નથી.
અને વાળમાં પ્રીતિ રાખીને તો પછી રીસ થવાનું. રીસને કેટલી બધી મોટી જટા છે. એટલે આ શરીર સમય જતા, આજે બાળક હોય સમય જતા યુવાન બને છે, પછી પ્રૌઢ બને છે, પછી વૃદ્ધ થાય છે, ને પછી શું થાય છે? હે, વૃદ્ધ થયા પછી શું થાય છે? હે, એક ક્રમ તો આપણને દેખાય છે ને દુનિયાનો. તો થોડા સમય માટે યુવાનીના તેજની અંદર આપણે અંજાવાનું નથી. યુવાની છે, એનો સદુપયોગ કરો. તમે જીવનમાં સારા કામ કરો. યુવાનીથી બધું થશે, પણ જો એ કોઈ પ્રભાવમાં આવી જશે તો એની યુવાની ખતમ થઈ જશે. આ માનવ શરીરનો મોકો મળ્યો છે ભગવત સ્મરણ માટે, ભગવાનની ભક્તિ કરવા માટે. અને સુખ જેને મળ્યું છે ને ભગવાનની ભક્તિથી જ મળ્યું છે. દુનિયાની કોઈ વસ્તુ એની પાસે નહોતી, પણ સુખ જોવો ને તો કોઈને સામે હાથ લાંબો ના કરવો પડે. ભગવાનને પ્રાર્થના કરે ને બધું મળી જાય. અને એને કઈ જરૂર પણ ના પડે દુનિયાની, એને ખાવાની જરૂર ના પડે. જ્યારે ભગવાન સાથે એકતાર થઈ જાય ને ત્યારે ખાવાનું હોય તોય ભલે, ન હોય તોય ભલે, જે હોય તે પ્રસાદ લઈ લે છે. અત્યારે માણસ તો જે હોય તેવું જેવું તેવું જ ખાતા હોય છે. એમાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ, તો જ આપણે માણસ કહેવાય. એટલે સર્જનહારનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા છે. એટલે પેલા તો ગુરુના શરણે જવું પડે, ત્યારે જ જ્ઞાન મળે છે. નહીં તો આપણે માણસ છીએ ને એની આપણને ખબર નથી. હા, શરીર માણસનું મળ્યું છે, પણ માણસ છીએ કે કેમ એની ખબર નથી. માણસની જેમ જીવીએ છે. કઈ લોકો પશુની જેમ જીવતા હોય છે, કઈ લોકો પ્રાણીની જેમ જીવતા હોય છે. એટલે ભક્તિ કર્યા સિવાય કોઈનું કલ્યાણ નથી થતું, કોઈની મુક્તિ નથી. ચાહે લાખ ઉપાય કરીશું તો પણ દુઃખનો અંત નહીં આવે. જીવન ખતમ થઈ જશે, વૃદ્ધાવસ્થા આવશે, પરાધીનતા આવશે, શરીરમાં અનેક રોગ છે. ક્યારે કયો રોગ આવી જાય શું ખબર. એટલે સાવધાન રહીને જ્યારે સારો યોગ હોય, જ્યારે અનુકૂળતા હોય, સમય હોય, એનો સમયનો સદુપયોગ કરી લેવાનો. થોડું થોડું કામ આપણે કરીશું ને તોય ઘણો લાભ થશે. સવારે વહેલા ઉઠ્યા, અત્યારે તો સવારે વહેલો જે સમય છે ને બહુ શીતળ હોય છે, બહુ મન પ્રસન્ન થાય એવો હોય છે. આપણે ઊંઘે હારી આવે, હા, પણ ઊંઘવા માટે નથી. ઊંઘીશું તો ઊંઘ આવશે, પણ બહારનો લાભ નહીં મળે. ઊંઘમાં કોઈ કામ થતું નથી સપના સિવાય. અને જોવો ને સપનું ગમે એવું આવે, ઉઠો ત્યારે કઈ હોય હાથમાં, તો ઊંઘવા માટે નથી મળ્યું, આ સપના જોવા માટે નથી મળ્યું. સવારે તો વહેલા જાગી જવાનું અને કુદરતી જે સ્ફૂર્તિ છે ને એ મેળવવાની શરીરમાં. અને એમાંય જો ભગવાનનું ભજન કરો, સેવા પૂજા ને પ્રાર્થના થોડી કરી લો તો એનાથી પણ વિશેષ પ્રસન્નતા મળશે. જે ભગવાને આ બધું આપ્યું છે એને આપણે થોડા યાદ કરી લઈએ. અને એને યાદ કરશું ને તો આપણા જીવનમાં વિવેક આવશે. કારણ કે જેના આપણે છીએ, જેને બધું આપણને આપ્યું છે એને આપણે યાદ કરવા, એ જ આપણો ધર્મ છે. જે માતા પિતાએ આપણને મોટા કર્યા એને આપણે હંમેશા યાદ રાખવા જોઈએ. એ આપણે માનીએ છીએ. એ જ રીતે આ જગત જેને આપણા માટે બનાવ્યું છે, આપણા આનંદ માટે બનાવ્યું છે, તે ભગવાનને આપણે યાદ કરીશું ને તો આ ભગવાનની વસ્તુ બધી આપણને સહજતાથી મળશે. અને એનો જે મિથ્યા મોહ છે ને એ છૂટી જશે. પછી એને મેળવવા માટે આપણે અધર્મ નહીં કરીએ, એ જ મોટું સુખ છે. માણસને એવી માયા લાગી છે ને, એને મેળવવા માટે જે કઈ પ્રપંચ કરવો પડે ને તો કરે છે માણસ. થોડી ઘણી ચોરી કરી લે, લાઇટની જરૂર પડે તો લાંબા દોડ્યા કરી લે, કઈ કંપની મોકો મળ્યો હોય તો, લોકોને લાભ મળતો હોય ને તો ગમે તે રીતે મેળવી લે છે. અત્યારે ભેળસેળ બધામાં કેટલી હાલત તમે જુઓ. જે વસ્તુ લ્યો કોઈ શુદ્ધ નહીં. કેમ? તો ધંધાવાળા બધું ભેળસેળ જ કરે છે. ગમે ત્યાં લાભ થવો જોઈએ ભાઈ, એમ લાભ નથી મળવાનો.
આપણે બધા ખોટામાં ભળી જવાના. ખોટું કરશે એ માણસો ખોટામાં ભળી જવાના. એટલે ભલે તમે મોંઘું આપો પણ ચોખ્ખું જ આપો, નીતિથી જ ધંધો કરો. મહેનતનો જ પૈસો લો, એમ નહીં મહેનત વગરનું આપણને કોઈ આપી દે મફતનો પગાર, પણ ના લેવો જોઈએ. એવી નીતિ હોય ને ત્યારે જીવનમાં સુખ આવે છે. એટલે ભક્તિ, નીતિથી જીવવું એ ભક્તિ છે. એક ગરીબ માણસ હતો, એનું નામ લખો હતું. આમ તો લખમણ હશે પણ લખો લખો કરતો હતો. એની પત્ની નામ સુમિતા, પણ સ્વામી સ્વામી કરે. ગરીબ માણસ, પસ્તી વેચવાનો ધંધો. પસ્તીમાં તો હું જીવન ગુજરાન ચાલે ભાઈ, પણ છતાંય માણસ ધંધો કરે છે ને ખુશ રહો. ભલે નાનો ધંધો હોય, ગરીબ ઝૂંપડું હોય, પણ બંને પ્રેમથી ખુશ રહે છે. બસ 3 ટાઈમ ખાવાનું મળી જાય, 2-4 જોડી કપડા હોય, અને જે આશ્રય હોય, આથી વધારે કઈ સુખ નથી દુનિયામાં. એવું નથી કે એના ઘર આગળ 4 વ્હીલ પડી હોય તો જે સુખ કહેવાય. પછી એ આપણને સુખ નથી આપતી, કારણ કે આનાથી પછી બીજાની કોઈને હારી ગાડી જોવે તો એમ થાય આવી ગાડી લેવી છે. બીજાનું જોઈને આપણે સુખની પાછળ દોડીશું ને તો જીવનમાં ક્યારેય સુખ નહીં આવે. પછી લગ્ન થયા પછી સુખ નહીં આવે. આના કરતા સારું આ છે બધું. એવી ભ્રાંતિ છે બધું. એટલે તમને ઘરમાં સુખ નહીં મળે, કારણ કે કોઈની પાસે તો હોય સારું એના કર્મ પ્રમાણે, પણ તમારી માનસિકતા કેવી છે કે બીજાની પાસે સારું છે તો એમાં સુખ છે. તમારી પાસે જે છે એમાં તમે વિવેકથી રહો, પ્રેમથી રહો, એમાં સુખ છે. તમને કોઈ મફત આપે તોય ના લેવું જોઈએ. પણ આજે તો લોકો સારું દેખાય ને એની પાછળ દોડે છે, અને એને મેળવવા પ્રપંચ કરે છે, અધર્મ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, અને માણસ ભ્રષ્ટ થઈ જાય છે. આજે મોબાઈલની અંદર, મીડિયાની અંદર બધું જોઈને પછી એમાંથી પણ લાલચ જાગે છે. કોઈ એ કર્યું છે એવું એ કરવા જાય છે, પણ એનું પરિણામ સારું નહીં આવે. સારું છે કે ખરાબ, સાચું છે કે ખોટું, એ જોઈને કામ કરવાનું, એ શીખવાનું છે. નહીં તો મોબાઈલ જોઈને લોકો બગડી પણ જાય છે. મન આપણું બગડી જશે. જો કચરો જોશે ને તો બગડી જશે, અને બગડેલું મન ક્યારેય સુખ નહીં આપે. એ જીવનને પણ બગાડી દેશે. ભક્તિથી આપણું મન પવિત્ર બનશે, શુદ્ધ બનશે, અને શુદ્ધ વિચારોથી આપણું જીવન પણ પવિત્ર બનશે. પવિત્ર જીવનની અંદર સુખ છે, યાદ રાખજો. સારા કર્મની અંદર સુખ છે. આજે જેને જે વસ્તુ મળી છે ને એના કર્મ પ્રમાણે મળી છે. એટલે કદાચ કોઈની પાસે જાજુ છે તો એમાં સુખ નથી. તમને જે મળ્યું છે તમારે જેટલું જરૂરી છે એટલામાં સુખ છે. મેં ગઈકાલે કહ્યું ને કે જરૂરિયાત હોય એની ભાવના હોય. સ્વાભાવિક છે કે આપણા ઘરમાં કોઈ જરૂરી વસ્તુ બને, આપણને મળે, એવી સ્વાભાવિક ઈચ્છા હોય. ગરમી હોય તો પંખો જોઈએ, કુલર જોઈએ, હવા જોઈએ. તો એ વ્યવસ્થા છે. સુખ તો પરિવારની અંદર બધાની સાથે પ્રેમથી રહો, જે મળે એનો વિવેકથી ઉપયોગ કરો, સંયમથી રહો, અને કુદરતના નિયમોનું પાલન કરો. અને માનવ જીવન જેના માટે મળ્યો છે પરમેશ્વરનું તમે ભજન કરો તો સુખ મળશે. અને મહાપુરુષ તો એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરતા કરતા બસ મારું જીવન પૂરું થાય. 4 કરો. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભગવાનની ભક્તિ કરતા કરતા આ શરીર છૂટી જાય એનાથી બીજું કોઈ સુખ નથી. હે રહે હૃદય કમળમાં તારું ધ્યાન, પ્રભુજી એવું માંગુ. આપણા હૃદયમાં હંમેશ ભગવાનનું ધ્યાન રહે, એનું સ્મરણ રહે. ભગવાન જો આપણા હૃદય કમળની અંદર બિરાજમાન થશે ને તો કોઈ ચિંતા નહીં રહે. મોટામાં મોટું દુઃખ છે ને દુનિયામાં ચિંતાનું છે. જ્યારે ભગવાન આપણા હૃદયમાં હોય પછી આપણે શું ચિંતા? એક નાનું બાળક હોય, એ માતાના ખોળામાં બેઠું હોય, એને કોઈ ચિંતા હોય છે ખરી
કે મારે શું ખાવાનું છે, એ ગોદમાં બેઠું છે ને ખુશ હોય છે. પણ એ રમકડા ને પાછળ દોડે ને અને માને ભૂલી જાય ને તો પછી ઉપાધિ થવાની. આ મોટા થયા ને અને પછી રમકડા લઈ આવ્યા લગ્ન થયા એટલે કોઈને ઢીંગલો મળ્યો ને કોઈને ઢીંગલી મળી અને રમકડામાં રમતા થયા અને માની ગોદ છૂટી એનું ઉપાધિ શરૂ થઈ. લગ્ન કર્યા પછી પણ માતાની ગોદમાં રહે ને, એનો આદર કરે ને તો એની ઉપાધિ ઓછી છે, એના આશીર્વાદ એની સાથે છે. એટલે આપણા હૃદયની અંદર જ્યાં સુધી ભગવાન હોય ને આપણે કોઈ દુઃખ નથી રહેતું. એટલે હંમેશા ભગવાનનું સ્મરણ કરીએ અને સ્મરણ એ જ એનું સ્થાપના છે હૃદયમાં. પણ સ્મરણ કરતા કરતા એક દિવસ પ્રગટ પણ થઈ જશે, યાદ રાખજો. તારું મુખડો મનોહર જોયા કરો, રાત દિવસ ગુણો તારા ગાયા કરો, અંત સમયે રહે તારું નામ પ્રભુજી, એવું માંગુ છું. ભગવાનના દર્શન કરો. ગુરુ મહારાજ સાક્ષાત હરિ સ્વરૂપે પ્રગટ થયા છે. દિવ્ય દેહ ધારણ કરીને હવે આપણી પાસે એની પ્રતિકૃતિ મૂર્તિ હોય કે ફોટો હોય, એનું ધ્યાન કરીને આપણે એના ઉપદેશને ગ્રહણ કરીએ. જો ભગવાનની મૂર્તિની અંદર પ્રીતિ થશે ને તો એના વચનો સાંભળવામાં પ્રીતિ થશે. કોઈ માણસ બહુ સુંદર હોય ને તો આપણે ગમે ને, તો આપણને થાય સરસ સારું બોલે તો સારું છે, તો સુંદર પણ બોલે ત્યારે ખબર પડે કેમનું છે. સારું બોલે ને તો ગમે, નહીં તો ગમે નહીં. માણસના શરીરમાં જ ખાલી સુંદરતા નથી હોતી. ઘરમાં માણસ સુંદર હોય, બેહી રહે ને કોઈને ગમે નહીં હો, કામ કરે ને તો જ ગમે. બાકી બેસી રહે ને માણસ સુંદર હોય તો પણ કોઈ એની સેવા નથી કરતું. ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર છે, કારણ કે આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. એમણે જે શરીર ધારણ કર્યું એ જગતના કલ્યાણ માટે ધારણ કર્યું છે, પરમાર્થ માટે ધારણ કર્યું છે. એમ જે શરીર સેવા કરે ને એ જ સુંદર છે. સબરીબાઈ કઈ જ્ઞાતિમાં જન્મ્યા હતા? ભીલ જ્ઞાતિમાં. અત્યારે તો વર્ણની દ્રષ્ટિએ લોકોને અભાવ થતો હોય છે કે આ તો ભીલ છે. અરે ભીલ હોય તો શું થઈ ગયું? પરંતુ એમણે એમની ઉંમર થઈ ને યુવાની, એમના લગ્ન કરવાના હતા. એટલે એમના માતા પિતાએ લગ્નના સમયે જાનની મિજબાની માટે, ભોજન માટે કેટલાય પ્રાણીઓ લાવ્યા કે આ બધાને મારી અને એનું ભોજન બનાવી અને જાનને જમાડીશું, જાન ખુશ થઈ જશે. પરંતુ દીકરી ગયા પૂર્વ જન્મની કોઈ સંસ્કારી હતી, એને ખબર પડી કે આ બધા મૂંગા પશુઓ આમ મારા લગ્ન થવાના છે, એ જાનમાં આવનાર લોકો માટે મૂંગા પશુઓની બલિ આપવામાં આવશે. આવા લગ્ન મારે નથી કરવા. પણ ના ન પાડી શકી પિતાને, એટલી મર્યાદા હતી. પણ અંદરથી જે ભાવના જાગી કે આ મારા લગ્ન માટે કેટલાય જીવોની બલિ આપી દેવાય, એનું જીવન છીનવાઈ જાય, એ લગ્ન જીવનની અંદર ક્યારેય સુખ મળે નહીં. આપણા કોઈ કાર્યની અંદર કોઈને પણ દુઃખ થાય, એ કાર્ય આપણું સફળ થતું નથી, એમાં આપણને સુખ મળતું નથી. યાદ રાખવાનું. કઈને પણ દુઃખ થાય, કઈ ખોટું થતું હોય તો એવું કાર્ય કરવું જોઈએ નહીં, ભલે આપણું જરૂરી હોય. લગ્ન એ તો જરૂરી છે, લોકોને ગમે, પણ ખોટું કરીને આપણે એ કામ કરવું જોઈએ નહીં. શબરીબાઈએ શું કર્યું? એમણે એની માતાને વાત કરી, પિતાને ન કરી શકી. અને દીકરી હંમેશા કઈ મર્યાદાની વાત હોય ને તો માતાને કરે. એટલે માતા એની સાથે સંમત હતી કે આ તો બધું ખોટું છે. ત્યારે
રાત્રે બધા સૂઈ ગયા છે અને વહેલી સવારે 2-3 વાગે બધા આરામથી સૂતા હોય. 5 વાગે તો ઉઠવા માંડે, પણ 2-3 વાગ્યાના સુમારે એ દીકરી માતાને કહી અને ઘર છોડીને નીકળી જાય છે. માતા એને થોડો સહયોગ આપે છે અને એ તો એટલી બધી દોડે છે ને કે પાછળથી ખબર પડે ને મને આવીને લઈ ના જાય એટલી ભયમાં છે, દોડતી જ રહે છે. જંગલની અંદર જ્યાં માતંગ ઋષિનો આશ્રમ છે એના નજીક પહોંચી જાય છે અને ત્યાં ઋષિ મુનિઓનો જે નદીએ જવાનો રસ્તો હતો એ બધું સાફ કરે, સેવા કરે છે. બસ એનું મન ભગવાનમાં લાગી ગયું, સંતોની સેવામાં લાગી ગયું. મોંઘા માનવના અવતારે ધારું કામ થશે ભાઈ તારે, સંતોના સથવારે સંતોના સથવારે કે ભક્તિ કૈવલની તો કરજે. હે આ અવસર છે બવરોડો, પછી અવતાર મળશે બોંડો. અવસર છે બવરોડો, પછી અવતાર મળશે ભૂંડો. સત્સંગના સથવારે રે, સત્સંગના સથવારે રે કે ભક્તિ કૈવલની તું કરજે. માનવ જીવનનો મહિમા સમજાવી દીધો કે અવસર છે બહુ રૂડો અને ભક્તિ ન કરી તો અવતાર મળશે ભૂંડો. 84 માં જવું પડશે, ભૂંડ થવું પડશે. ભૂંડો એટલે ભૂંડ. સત્સંગના સથવારે તું ભક્તિ કૈવલની કરજે. કારણ કે સત્સંગ કરીશું તો સર્જનહારની ઓળખાણ થશે, ભક્તિ કરવાની સમજ મળશે, ભક્તિ કરવાનું બળ મળશે. જ્ઞાનથી આપણને ભક્તિ પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી જીવનમાં વૈરાગ આવે છે કે આ ન કરવા જેવું છે એને છોડવાનું, એનું નામ છે વૈરાગ. મોહ છોડો, માયા છોડો, અહંકાર છોડો, કામ અને ક્રોધને છોડો. એને એમ નથી કીધું તમારા મા બાપને તમે છોડો. લોકો તો એવા ગાંડા થઈ જાય છે ને ભક્તિમાં કે હાલો નીકળી જઈએ ઘર છોડીને, પત્ની છોડીને. કેમ? મોટાઓ પડે લગ્ન કર્યા ને પછી ઉપડ્યા ભક્તિ કરવા. નિભાવવો પડે ધર્મ. પણ આ તો કે છે ઘરમાં ડખા થતા હોય એટલે કે ચાલો આપણે તો ભક્તિ કરવી છે. ઘરમાં ઝઘડા થાય ને ઘર છોડીને જાય ને ભક્તિ ના કરી શકે, કારણ કે એની અંદર સમજણ નથી એટલે ઘરમાં ઝઘડા થાય છે. એની અંદર સહનશીલતા નથી. કદાચ સામેનું પાત્ર સારું ના હોય પણ તમારી અંદર સહનશીલતા હશે ને તો તમે ભક્તિ કરી શકશો. પણ ઘરમાં સહન ન કરી શક્યા અને ભાગીને તમે ક્યાંય ભક્તિ નથી કરી શકવાના. એટલે આ માનવ જીવનનો મોકો મળ્યો છે તો સંતોના સથવારે, સત્સંગના સથવારે આપણે પ્રભુની ભક્તિ કરવાની છે. અને એવું કામ ભીલ જ્ઞાતિની શબરીબાઈએ કર્યું. એ શબર કુળ હતું એટલે શબરી કહેવાય છે. બાકી તો એનું નામ તો કંઈક હશે, પણ એ શબરી નામથી ઓળખાય છે. શાસ્ત્રોની અંદર મહાપુરુષે એનું નામ શબરી લખ્યું. જે ભીલ જ્ઞાતિની હોવાથી કઈ સંતો એનાથી દૂર રહેતા હતા કે આ તો નીચ વર્ણ છે. પણ એક માતંગ ઋષિ આત્મદ્રષ્ટિ વાળા હતા. એમણે ભીલ જ્ઞાતિની શબરીબાઈની સેવા જોઈને એને આશ્રય આપ્યો છે. એનો સેવા ભાવ જોઈને એમણે આશ્રમની અંદર આશ્રય આપ્યો અને આશ્રમની અંદર બધું કામ કરે છે. અને માતંગ ઋષિ જ્યારે પોતાનું આયુષ્ય પૂરું થયું અને શરીર છોડીને જાય છે ત્યારે આશ્રમમાં શબરીબાઈને કહે છે કે બેટા તું અહીંયા ભગવાનનું નામ લેજે. એક દિવસ આ ઝૂંપડીએ શ્રી રામ પધારશે. ગુરુના વચનોમાં વિશ્વાસ રાખીને શબરી તો ખેલી બની જાય છે
કે મારું અહોભાગ્ય, અને ગુરુએ કહ્યું છે એટલે ચોક્કસ મને રામના દર્શન થશે. જેનું ભજન ઋષિમુનિઓ કરે છે એ રામ સ્વયં મારા આંગણે પધારશે. આ ભક્તિ કેટલી પ્રબળ હોય. બાકી ભગવાનના દર્શન કરવા માટે તો આપણે જવું પડે. જ્યાં ભગવાન બિરાજમાન હોય ત્યાં આપણે જવું પડે. એની જગ્યાએ સ્વયં રામ જ્યાં દર્શન આપવા માટે આવે ને, એ ભાગશાળી હોય છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ પણ એક ભાગશાળી છે. એટલે એ રામની પ્રતીક્ષા કરે છે શબરીબાઈ. રોજ સવારે એ રામની પ્રતીક્ષા કરે છે. આ પ્રતીક્ષા છે ને, એ આપણી અંદર આવી જાય ભગવાનને મળવાની, તો પણ એક દિવસ ભગવાન મળશે. એ ક્યારેય હતાશ નથી થતી, એની આશા જીવંત છે. આજે ન આવ્યા તો નિરાશા મળી, પણ સવારે પાછી આશા એ જાગૃત થાય છે. અને રામ આજે જ આવશે એવા ભાવથી તો એ બધું સાફ કરે છે. રસ્તો જંગલમાંથી થોડા ફૂલ લઈ આવે છે પૂજા માટે, થોડા ફળ લઈ આવે છે અને છાબડીમાં ભરીને રાખે છે અને રાહ જુએ છે. રામ આવે છે, આખું દિવસ એના સ્મરણની અંદર જાય છે કે આજે તો રામ આવશે. સંધ્યા થાય છે પછી એમ લાગે છે કે આજે રામ ન આવ્યા. એ નિરાશ થઈને ઝૂંપડીની અંદર રામનું સ્મરણ કરતા કરતા ઊંઘી જાય છે. અને સવારે જાગે ને ત્યારે એ ખૂબ પ્રસન્ન હોય છે. આજે નવો દિવસ થયો છે, આજે તો મારે ત્યાં રામ પધારશે. કેટલાય વર્ષો સુધી એમણે પ્રતીક્ષા કરી, એક દિવસ રામ આવ્યા. એ દિવસ એના માટે કેવો હશે, ખુશીનો. તો ભગવાનના દર્શન કરવા માટે આપણામાં પ્રીતિ હોવી જોઈએ. એની પૂજા કરીએ. સવારમાં વહેલા ઉઠો, નાઈ ધોઈને ભગવાનનું પૂજન કરો, ગુરુ મહારાજનું પૂજન કરો, અને એ જ પૂજાની પ્રસાદી કપાળમાં તિલક ધારણ કરી લ્યો. તમારું જીવન ધન્ય બની જશે. આજે તો બધા જેટલા સવારમાં ઉપાસનામાં હતા ને, બધા ભાગશાળી થઈ ગયા, આશીર્વાદ મળી ગયા છે. હવે એને તમે શરૂ રાખો તો આશીર્વાદનો પ્રવાહ મળતો જ રહેશે. મહાપુરુષો તો કંઈક ઉદ્ઘાટન કરી દે છે, બાકી કરવાનું આપણે છે. દુકાનનું ઉદ્ઘાટન કરવા કોઈને બોલાવો કે દુકાન થોડા રોજ બેસે? ઉદ્ઘાટન કરીને તો જતા રહે ને, પછી દુકાને કોને બેસવાનું? દુકાન તમે ચલાવજો, બહુ સારો વેપાર થશે. એક માત્ર તિલક છે ને, કોઈ સામાન્ય નથી, તમને ઉપર લઈ જશે. એની ગતિ તમને મળશે. આ સામાન્ય કોઈ ચાંદલો નથી, આધ્યાત્મિક તિલક છે. પરમ ગુરુની અંદર આપણી શ્રદ્ધાનું પ્રતીક છે. ગુરુ કરવા જોઈએ, ને ગુરુ કર્યા પછી એનું પ્રતીક ધારણ કરવું જોઈએ કે હું તો આ ગુરુનો શિષ્ય છું. એનું ગૌરવ હોવું જોઈએ. એક બહેનોને લગ્ન થાય છે ને, તોય પછી બીજા દિવસથી એ સેથો પૂરવાનું ચાલુ કરી દે. કોઈને કેવું ના પડે કે તમે સેથો પૂરજો. આ નવી પેઢી આવી છે ને, ફેશનમાં પછી ના પૂરે, વસ્તુ અલગ છે. અમદાવાદથી એક પરિવાર આવ્યા હતા, એમણે કહ્યું કે સેથો છે ને હવે નથી પૂરતા લોકો. કેમ? મેં કીધું એ કે કંકુ નકલી આવ્યું છે ને એટલે કે છે નથી પૂરતા. મેં કંકુ નકલી હોય ત્યાં સુધી વાંધો નહીં, ઘરવાળા નકલી ના હોવા જોઈએ. બાકી તો હવે લોકો નકલી ઘરવાળા લઈને ફરતા હોય છે. એનો ઘરવાળો કંઈક બીજો હોય ને નકલી લઈને ફરતા હોય. એવા લોકો કઈ સેથો પૂરવાના? એને કેવી રીતે પૂરવું? એનામાં કઈ રીતે ગૌરવ આવે? જે પોતાના પતિને વફાદાર હોય ને, એના માથા ઉપર હંમેશા સેથો હોય છે, સિંદૂર હોય છે. આ આપણી સંસ્કૃતિ છે. એમ આપણા કપાળમાં તિલક પણ હોવું જોઈએ. આપણી ભારતની સંસ્કૃતિ છે. ઋષિમુનિઓના ફોટા તમે જોજો, કોઈ દેવના ફોટા પણ જોજો. આપણે દેવને માનીએ છીએ તો પછી એનું ગૌરવ હોવું જોઈએ. આપણું કપાળ ખોરું ના હોવું જોઈએ. સવારે પૂજન કરો અને પૂજન કરીને કંકુ ચંદનથી તિલક કરો. એ શ્રદ્ધાનું પ્રતીક છે, સંસ્કારનું પ્રતીક છે. અને તમે કરશો તો તમારા બાળકોમાં પણ આવશે. પણ આપણે તો ધુમાડા કાઢવા હોય પછી ક્યાંથી તિલક કરે? કચરો ખાવો હોય પછી કેમનું તિલક કરે? શરમ આવે છે. શરમ તો આવવી જ જોઈએ.
કે આપણે ખોટું કરીએ ને તિલક કરીએ તો શરમ તો આવવી જ જોઈએ. તો શું છોડી દેવાય? તિલક કરવાનું છોડી દેવાય કે પછી જે ખોટું કરીએ છે એ છોડાય? તમને શરમ આવે, બે વસ્તુ ભેગી થાય એટલે સ્વાભાવિક શરમ તો આવે. પણ તિલક કરવાનું ચાલુ રાખજો અને જે વસ્તુ કરવાથી શરમ આવે ને એ કાર્ય છોડી દેજો. સારું નથી હોતું. એ એક સમય એવી જગ્યાએ લઈને તમને ઉભા રાખી દેશે કે તમારી બેઇજ્જતી થઈ જશે અને તમે શરમાશો તોય એમાંથી છૂટવાના નથી. તમારું અપમાન થઈ જશે, સમાજમાં તમારે નીચું જોવું પડશે અને કાં તો તમે દુખી થઈ જશો. ખરેખર તો આ કચરો ખાવો એ શરમાવા જેવું જ છે. કોઈના સામે આપણે ખાઈએ, આપણે શું સારું કામ કરીએ છીએ તો શરમ તો આવવી જ જોઈએ, સમાજથી આવવી જોઈએ. ખાલી તિલકથી નહીં, તિલક ના હોય ને તોય શરમ આવવી જોઈએ કે આ ના કરાય. ત્યારે આપણે સુખી થઈશું. એટલે ભક્તિ કરતા કરતા આપણું જીવન પૂર્ણ થાય, આપણું શરીર છૂટી જાય. બીનું નિજ ભક્તિ છે મુક્તિને પાયમ. આ ભક્તિ કોણ આપશે? ભક્તિ તો પવિત્ર છે, એનું નામ ભક્તિ. જે પવિત્ર હોય, પવિત્રતા એ જ ભક્તિ છે. અને એનું આચરણ આપણે કરીએ તો આપણને પવિત્રતા મળે. અને પવિત્રતા હશે ને ત્યારે પરમેશ્વર મળશે. પતિ અને પત્નીનો સંબંધ પવિત્ર હોય ને તો ક્યારેય છૂટતો નથી. પવિત્ર સંબંધ છૂટતો નથી. પણ મન ક્યારે બીજે ભટકતું હોય ને ત્યારે સંબંધોની અંદર તિરાડો પડતી હોય છે, છૂટા પડતા હોય છે. બાકી સંબંધ બહુ પવિત્ર છે. એને મર્યાદાની અંદર જો રાખવામાં આવે તો દાંપત્ય જીવનની અંદર સુખ મળે છે. એકબીજાની મર્યાદાનો ક્યારેય લોપ ન થવો જોઈએ. પણ લોકોને તેમ હોય લગ્ન કર્યા છે એટલે આપણે તો રાજા બની ગયા અને આપણે તો આદેશ આપીશું એટલે બધું કામ થશે. એ ભ્રાંતિમાં લોકો રહેતા હોય છે. લાવો પાણી, લગ્ન થઈ ગયા એટલે આમ ચરબી આવી જાય. હા, આજે તો આપણે હુકમ કરવાનો છે. ખરેખર તો માતા આગળ પણ હુકમ નહીં કરવો જોઈએ. આપણે તો માતાની સેવા કરવાની અને પત્નીને નોકર નહીં સમજવી જોઈએ. તમારો એટલો પ્રભાવ હોય કે પત્ની તમને સામેથી પાણી આપવા આવે. હા તો પછી આદેશ તો એક દિવસ ચાલે, 2 દિવસ ચાલે, ત્રીજા દિવસે કે જાતે પી લ્યો. નવરા નથી. બીમાર હોય ને આપણે માગીએ તો વસ્તુ અલગ છે. બાકી એની ફરજનું કામ એ કરે. જમવાનું બનાવી દે, તમને પીરસી દે. પણ ખાધા પછી તમે કચરો ખાઓ ને તો પછી તો કોઈ મહત્વ રહેતું નથી. તમારો પ્રભાવ એવો હોય કે તમારી સેવા એ કરે, પણ તમારી ફરજ એની સેવા કરવાની છે. એટલે દરેક વ્યક્તિ પોતાની ફરજને સમજીને સંબંધને જો પવિત્રતાથી રાખે ને પછી પિતા પુત્રનો સંબંધ, માતા પુત્રનો સંબંધ પણ પવિત્ર છે. એમાં ક્યાંય અહંકાર ના આવવો જોઈએ કે હું મોટો થઈ ગયો. માતા પિતા આગળ ક્યારેય ગુસ્સો ના કરવો જોઈએ. યાદ રાખજો. ગુસ્સો કરવો હોય તો ઘરવાળી આગળ કરો, ખબર પડે કેટલા દિવસ ચાલે છે. માં બધું સહન કરી લે એટલે હંમેશા એના આગળ નમ્રતાથી વ્યવહાર કરવો જોઈએ. એ આપણી ભક્તિ છે. સામાજિક અને પારિવારિક ભક્તિમાં પાસ થઈએ ને ત્યારે પ્રભુની ભક્તિ શરૂ થશે. યાદ રાખજો. પરિવાર છે ને એ પ્રાથમિક શાળાનો અભ્યાસ છે. પ્રાથમિકમાં જો પાસ થયા તો જ હાઈસ્કૂલમાં જવાશે. તો જ આપણે ભગવાનનું ભજન કરી શકીશું. અને આપણા ઘરની અંદર ભક્તિમાં જો સફળ થયા ને તો જ આપણે સમાજ સેવાની અંદર ભક્તિમાં સફળ થઈશું કે દુનિયાની કોઈ પણની આપણે સેવા કરીશું. અને ત્યારે જ પરમેશ્વર મળશે કે બધાને આપણે પોતાના માનીશું. તો ભક્તિ એ શુદ્ધ જળ છે. ભક્તિ અનીન શુભ સલીલ મલિન ભવ રજક ગુરુદેવ. અને ગુરુદેવ છે ને ધોબી છે. આપણા મનની અંદર રહેલા જે દોષ છે, મલિનતા છે, એને દૂર કરવા માટે ગુરુદેવ એ ધોબીનું કામ કરે છે.
અને આપણી પાસે ભક્તિ કરાવી, શુદ્ધ જળ રાખી અને સાબુ વૈરાગનું ધારણ કરાવી, વૈરાગ રૂપી સાબુ દ્વારા અને પાછું સતની સલ્યા ઉપર પછાડે. ધોબી છે ને એ નદીએ ધોવા જતા પહેલા કપડા. આજે પણ ધોબી હોય એને કેટલા બધા કપડા હોય, ઘરે તો એટલી પાણીની વ્યવસ્થા ના હોય તો નદીએ જાય અને ત્યાં પછી એ સાબુ આપે અને પછી ધોવે ને પછી કપડાને પછાડે એનો મેલ કાઢવા માટે. કોના ઉપર? પથ્થર ઉપર, શિલા ઉપર. એટલે ઘણીવાર કહેવાય છે ધોબીનો પથ્થર. જે ઓવારા ઉપર પડ્યો હોય, નદી કાંઠે હોય, એને ધોબીનો પથ્થર કહેવાય. માણસ કોઈના કામમાં ના આવે ને ત્યારે એમ કે આનો ધોબીનો પથ્થર થયો હતો, સારું હતો. નહીં તો પછી લોકો શું કરે ખબર છે, નવરો નકામો પથ્થર હોય ને પછી પગે કઈ ચોટી જાય ને તો હારો પથ્થર જોઈને લોકો એ ચોટેલું હોય ને એને ઉખેડે, માટી છાણ. એટલે ધોબી પથ્થર ઉપર કપડા પછાડે, પણ જો નબળા કપડા હોય તો ફાટી જાય. પણ એનો મેલ દૂર કરવા માટે આજે બેનો નવો પ્રયોગ કરે છે ઘરમાં. હવે પથ્થર ઉપર પછાડતા નથી, પહેલા તો આમ કરીને પછાડતા હતા, પણ હવે નવો પ્રયોગ આવી ગયો, ધોકો આવી ગયો. ધોકો લઈને ધોકાવે છે. એમને હાબુથી મેલ ના નીકળી જાય, પણ ના, થોડું ધોકાવતા પડે છે. મેલ કાઢવો હોય ને તો ધોકાવું તો પડે છે, ત્યારે સંપૂર્ણ મેલ છૂટવો પડે. નહીં તો મેલ અંદર બેહી ગયો હોય ને એ છૂટો ના પડે. સાબુ તો લાગી જાય, ઉપર ઉપર સારું થઈ જાય, પણ ધોકો પડે ને જ્યારે અંદરથી મેલ છૂટવા માંડે. એમ આપણા મનનો મેલ દૂર કરવા માટે ગુરુ મહારાજ સતની સલ્યા ઉપર પછાડે છે. વૈરાગનો સાબુ, સંસારનો મોહ તો છોડવો જ પડશે, એના વગર ભક્તિ થવાની નથી. અને ભક્તિ થાય છે પ્રેમથી. એટલે કરુણાસાગર બાપજી એમ કહે છે કે બીનું નિજ ભક્તિ છે મુક્તિ પાયમ. જ્યાં સુધી આપણે નિજની ભક્તિ નહીં કરીએ, નિજ એટલે પોતાના સ્વરૂપને ઓળખવાની, એ ભક્તિ નહીં કરીએ ત્યાં સુધી મુક્તિ મળવાની. તમે તમારી જાતને ઓળખો એટલે તમે છૂટા, નવરા થઈ ગયા. કારણ કે પોતાની જાતને ઓળખી એટલે આત્મદ્રષ્ટિ મળી જાય. પછી પરિવારમાં બધાની અંદર આત્મા જ દેખાય, કોઈનું શરીર દેખાય. શરીર હોય છે, એની સાથેનો વ્યવહાર, એની મર્યાદાઓ બધું જ હોય છે, પણ વિશેષ શરીર ભાવ રહેતો નથી. આત્મભાવે જોઈએ ને ત્યારે કોઈના પ્રત્યે ન રાગ થાય, ન દ્વેષ થાય, ન ઈર્ષા થાય, ન ક્રોધ થાય, ન કામના રહે. ભલે પત્ની હોય તો પણ એના પ્રત્યે કામના નથી રહેતી. એમ થાય શરીરના ભોગ ભોગવીને શું મળવાનું છે? શરીરનો સંબંધ તો માત્ર એક ગ્રહસ્થાશ્રમ એટલે એકબીજાના પૂરક બનીને રહેવાનું, એકબીજાનું કામ કરવાનું અને એક પરિવાર એનો આગળ વધે એના માટે જ કાર્ય કરવાનું. એ સિવાય કોઈ શરીર સુખની ચાહના નથી રહેતી. જ્યારે આત્મદ્રષ્ટિ મળે ત્યારે. આપણા જે ઋષિમુનિઓ હતા ને એ ગ્રહસ્થાશ્રમમાં રહેતા હતા, પણ સવારે પતિ પત્ની બંને સાથે ઉઠી જતા હતા. અને આપણે તો શું અત્યારે બહેનો ઉઠે વહેલા, ભાઈઓ તો અહીંયા કદાચ ઉઠતા હોય તો ખબર નહીં, કામકાજ હોય એટલે થોડા ઉઠી જાય. નહીં તો ભાઈઓ તો છે ને મહારાજા. શહેરમાં જાવ ને તો બધા હવે મોડા સુધી ઊંઘતા હોય. જોકે હવે તો મહારાણી ઊંઘે છે. ઘણા ઘરમાં તો મહારાણીઓ હોતા હોય ને મહારાજા બધું જાતે કરીને જતા રહે. એવી મહારાણીઓ હવે થઈ છે. સ્વતંત્રતા આવી ને એટલે એનો ઉપયોગ કરે છે. પણ ખરેખર પતિ અને પત્નીએ બંને વહેલા બ્રહ્મ મુહૂર્તમાં સાથે ઉઠી જવું જોઈએ. નાઈ ધોઈ બંને પૂજા પાઠ સાથે સંભવ હોય તો કરવા જોઈએ. પહેલાના ઋષિમુનિઓ સાથે બેસીને યજ્ઞ કરતા હતા. આજે પણ યજ્ઞ કરવો હોય ને તો તમારે સાથે બેસવું પડે. એકલા પતિથી કે એકલા પત્નીથી થાય નહીં. એક વિધાન છે, પતિ પત્ની સાથે બેસીને યજ્ઞ કરે. એમ આપણી પૂજા પણ સાથે કરવાની છે. પણ હવે તો મનમેળ રહ્યા ને એમાં સાથે કરે શું? થોડા દિવસ ફરે સાથે, પછી તો સાથે લઈએ ના જાય. ના, ઘરે રહ્યો તો સારું તમે. એટલે આપણી આદર્શ પરંપરા છે સાથે ભગવત પ્રાર્થના કરવાની, પૂજા કરવાની. એ આપણે જો કરીશું અને એ પરંપરા હશે તો આપણા બાળકોમાં પણ એ સંસ્કાર આવશે. પછી બાળકોની હાજરીમાં
તમે ક્યારે લડશો નહીં. આ તો ઘરમાં કેવું થાય, પતિ પત્ની લડે અને ખબર નથી હોતી છોકરા જોવે છે આપણા સામે. છોકરાને એમ થાય કે આ તો વગર ટીવી એ સિરિયલ જોવા મળી ગઈ. સિરિયલમાં આ બધું જોવા મળે, પતિ અને પત્ની ઝઘડતા હોય. બાકી પતિ પત્નીએ પોતાના સંતાનોની ઉપસ્થિતિનો ખ્યાલ હંમેશા રાખવો જોઈએ. લડાઈનો યોગ થાય તોય છોકરા છે ને, કોઈ પાડોશી આપણા ઘરે બેઠા હોય તો આપણે લડીએ છીએ કેમ? તો પાડોશીને ખબર પડી જાય કે આને બેને તો બનતો નથી, એટલે એને ખબર ના પડે એટલે થોડી વાર દબાવી રાખે અને જાય પછી લડાઈ શરૂ થાય. થોડી વાર દબાવી રાખી હોય ને પછી શરૂ થાય. પણ છોકરા હોય એનો ખ્યાલ તો રાખવો જોઈએ ને. નાના હોય ત્યાં સુધી તો લોકોનું એમ હોય કે આ તો નાનું છે ને. પણ એમ કે છે વીર એભલ વાળો હતો ને, એ 6 મહિનાનો હતો અને ઘોડિયામાં હતો, અને એમની માં ઉપર એમના પિતાએ હોળીનો રંગ ઉડાડ્યો અને એ વખતે એબલ વાળો માથે ઓઢી ગયો છે. બોલો, એને શરમ આવી થોડી મર્યાદાની દ્રષ્ટિએ કે માતા અને પિતા એ મશ્કરી કરતા હોય ને તે જોઈ ના શકે. એટલે આપણે ત્યાં મર્યાદાઓ બહુ હતી. લાજ કાઢવાની હતી, સાસુ સસરા હોય તો ગપચપ નહીં કરવાનું, આ બધી મર્યાદાઓ હતી. તો વાતચીત કરવામાં વાંધો નથી, પણ મર્યાદાઓની પાર લોકો જતા રહે ને ત્યારે તકલીફો થાય છે. સસરા સાથે બોલવાનો વાંધો નથી, પણ ગમે એમ બોલે ને એ તકલીફ વાળું છે ને કામ. પછી તો હું સમજતા હશે ખબર નહીં. એટલે વીર એબલ વાળો જયારે માથે ઉડી જાય છે ને, ત્યારે માને ખબર પડી જાય છે કે અમારી હરકતથી એને શરમ આવી છે. એ સમયે જીભ કરડીને મા દેવલોક સીધાવી જાય છે. આવી વીરતા માતાઓમાં હતી, કુમારી હતી. એટલે ઘરની મર્યાદા, વડીલો બેઠા હોય તો પુત્ર અને પુત્ર વધુએ ધ્યાન રાખવું જોઈએ કે વડીલોની ઉપસ્થિતિ છે. અને આપણે તો ભગવાનની ઉપસ્થિતિ જો રાખીએ ને તો જીવનમાં ક્યાંય ખોટું ના થાય. પણ એ તો કોણ માને છે કે ભગવાન અહીં જ છે? તો માણસ એક ભગવાનના રૂપમાં છે કે એની હાજરી હોય ને, માણસ કોઈ હાજર હોય ને ત્યારે આપણે ચોરી ના કરીએ, ત્યારે ખોટું ના કરીએ. એ જાય ને કોઈ નથી જોતું એટલે આપણે કઈ ખોટું કરી લઈએ છીએ, આપણું મન ખોટું કરી લે છે. પણ હકીકતમાં તો ભગવાનની હાજરી હંમેશા હોય છે. તો માણસના રૂપમાં આપણને જો મર્યાદામાં રાખતા હોય કે કોઈ માણસ હાજર છે ને આપણે ખોટું ના કરીએ, તો એ જ રીતે ભગવાનની ઉપસ્થિતિ આપણે સ્વીકારવી જોઈએ કે ભગવાન તો સર્વત્ર છે, બધે દેખે છે બધાને, એ જ્યાં છે ત્યાંથી બધાને જુએ છે. તો એ રીતે પણ આપણે ખોટાથી બચવું જોઈએ. પરિવારની અંદર જેટલી મર્યાદા આવશે એટલી જ આપણી ભક્તિ વધશે. અને પરિવાર સાથે રહીને ભક્તિ કરીએ. હું એક તો દીક્ષા લો તમે, આ મોકો ફરી નહીં મળે. અને જો કોઈ સાચા ગુરુનું શરણ નહીં મળે ને તો ફરી માનવનું જીવન પણ નહીં મળે. અને ગુરુ કર્યા ને કપાળમાં તિલક કર્યું, સમજવાનું તમને ફરી માનવનું જીવન મળશે. કારણ કે આ તિલક કોઈ પ્રાણી પશુને કરવાનું હતું તો ન કરે તો ક્યાં જવાનું? તમને ગમતું નથી તિલક તો શું કરવાનું? તો ભગવાન કે કઈ આમાં મૂકો, એટલે આને કરવાની ચિંતા જ નહીં. પછી યાદ રાખજો, આપણે જે નથી કરતા એના માટે ભગવાનની વ્યવસ્થા છે જ કે તમારે તિલક ના કરવું હોય તો કઈ નહીં, આ જન્મ પૂરો કરી દો. પછી તમને એવી જગ્યાએ મૂકે તમને કોઈ કહેશે પણ નહીં, કોઈ સામેથી કરશે પણ નહીં તિલક. અહીંયા તો કરવા દીધું એટલું સારું કહેવાય. નહીં તો ઘણી જગ્યાએ એટલી એલર્જી હોય, ના ના આમાં નહીં કરવું, એવાય હોય. પણ પ્રેમથી કરે ને કે હાલો અમારે કરી આપો તો એક લાભ છે. આપણે ત્યાં ધાર્મિક સામાજિક પ્રસંગો થતા હોય છે ને, એની અંદર કોઈ પણ વિધિ કરાવો એટલે બ્રાહ્મણ પહેલા તો કપાળમાં તિલક જ કરે. તો આપણે રોજ તિલક કરીને આપણે પવિત્ર થવાનું છે, રોજ ભગવાનની પૂજા કરવાની છે. તિલક ધારણ કરીને આપણે સંયમમાં રહેવાનું છે. ગળામાં કંઠી ધારણ કરીએ, ભગવાનની થોડી પ્રાર્થના કરીએ, પુસ્તિકામાં જોઈને વાંચીએ. અને વાંચતા ન આવડે ને તો કોઈ સાંભળીને કરીએ, કોઈ કરતું હોય ને એ સાંભળીને કરીએ. અત્યારે તો મીડિયા આવી ગયા છે, એના માધ્યમથી પણ ભગવાનની સ્તુતિઓ સાંભળવા મળે છે. આ સંસ્કારની પરંપરા આપણે ચાલુ રાખવાની છે. ઘરમાં બધા જ વ્યક્તિ પૂજા પાઠ કરે. એ તો માન્યતા કેવી ખબર? ભગવાને બધા માને, બધાના ઘરમાં મંદિર હોય, પણ પૂજા તો એક જ માણસ કરી લે, બીજા બધા ફરે.
એવું નથી હોતું. એક માણસ જમી લે તો બધાની ભૂખ નથી ભાગતી. બધા જ ઘરમાં જમે છે એ બધાએ પૂજા અને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ, જેને જ્યારે સમય મળે ત્યારે. નાના બાળકને પણ ભણવા મૂકો ત્યારથી એના સંસ્કારની શરૂઆત કરવાની. એને સમજણ નથી તોય ભણવા મોકલ્યો છે આપણે, પણ ધીમે ધીમે સમજણ આવે છે, એને બધું આવડે છે. એમ જ આપણે એને કપાળમાં આપણે તિલક કરી દઈએ, આપણે કૈવલ બોલાવીએ, સતકૈવલ સાહેબ બોલાવીએ, અમારા મંત્ર સમય જતા બોલાવીએ અને એક માળા કરીએ. અને નાના માણસો માટે તો સરળ મંત્ર આપ્યો છે, કૈવલ મંત્ર. કૈવલ કૈવલની માળા કરો ને એક કૈવલ બોલતા કરી 1 સેકન્ડ થાય, તો તમે 120 જાપ કરો ને તો 2 મિનિટ થાય. એક માળા કરો ને તો 2 મિનિટ થાય. શાંતિથી કરો 3 મિનિટ થાય. તો આ થાય એવું કાર્ય છે. આપણે 5-10 મિનિટ બેસીએ શાંતિથી તોય શાંતિ મળી જશે. શાંતિથી બેસવાથી શાંતિ મળે ને શાંતિથી બેસીને ભગવાનનું નામ લેવાથી પરમ શાંતિ મળે. યાદ રાખજો. માણસ નવરો બેસે ને તોય ખોટા વિચાર કરે ઘણી વાર. એટલે નવરા બેસીને જો ભગવાનનું નામ લઈશું ને તો સારા વિચાર આવશે. એટલે મંત્રનો જપ 2 રીતે થાય. એક તો તમે માળાએ કરી શકો, અગર તો આપણે ભજન કીર્તન કરતા હોય એમાં ધૂન બોલીએ ને, જય કૈવલ જય જય કૈવલ, સત કૈવલ જય જય કૈવલ, જય કૈવલ જય જય કૈવલ, જય જય કૈવલ, સત કૈવલ જય જય કૈવલ, જય જય કૈવલ. સરસ અલગ અલગ રાગોની અંદર આપણે ધૂન બોલીને નાના બાળકોને પણ એ સંસ્કાર આપીએ. અહીંયા ગુરુવારે બધા ભજન કરે છે, બહુ સારું છે. ભગવાનના કેટલા આશીર્વાદ કહેવાય કે તમે આવું સારું કાર્ય કરી રહ્યા છો અને આવો સારો લાભ લઈ રહ્યા છો. બસ તમારી ભાવિ પેઢીને આ સંસ્કાર આપશો ને, તમારે એની ચિંતા નહીં રહે સુખ માટેની. ભગવાન એનું ધ્યાન રાખશે. આપણે તો ભગવાનના સંસ્કાર આપી દઈએ, ભગવાનનું નામ લેતા કરી દઈએ, એ ભજનમાંથી જ એને સમજણ મળશે ને એનાથી એ સુખ મળશે. બાકી સમજણ નહીં હોય ને તો માણસ ગમે તે માર્ગે ભટકી જવાના છે. ઘરમાં કારણ વગરના ઝઘડાઓ કરીને દુખી થવાના છે. અમે જોઈએ છીએ ઘણાને ઝઘડા હોય, પૂછીએ ને તો કાંઈ કારણો એવા નથી હોતા ઝઘડો કરવાના. માયા મળી હોય ને માયા માટે લડતા હોય છે. ભગવાને આપી ત્યારે ને, મળી છે તો વિવેકથી વાપરો. ઝઘડા શા માટે કરવાના? નથી કશું લાવ્યા ને નથી કશું લઈ જવાના, તો જોઈએ એટલું વાપરવાનું મળી જાય ને વધારે મળે તો પછી શા માટે ઝઘડા કરવાના? સારા કાર્યમાં વાપરીને ખુશ રહો. એટલે પરિવારના બધા સભ્યોએ ભજન કરવાનું. કૈવલ કૈવલ લખીને પણ જાપ કરો. આ વર્ષે તમે બધા એક નિયમ લો, જેમણે જેમણે દીક્ષા લીધી છે કૈવલ મંત્ર લખજો. મારી દીક્ષા લીધી ને એને 25 વર્ષ થયા છે, 25મું વર્ષ શરૂ થયું છે. 1 વર્ષ માટે તમે લખીને મને આપજો. દરેક સભ્ય મંત્રની બુક ગાડીમાં હશે, મેળવીને રોજે 5 મિનિટ લખજો, વધારેની 5 મિનિટ, 1 વર્ષ પર્યંત એક બુક ભરીને આપજો. પછી તો તમારી ઈચ્છા હોય, તમને સારું લાગે તો તમે લખશો, તમારા લાભ માટે છે. પણ 1 વર્ષ માટે તમે આ યજ્ઞની અંદર જોડાઓ. હવે તો એક મંદિર સૌરાષ્ટ્રમાં બનાવે છે, એના માટે આ યજ્ઞ શરૂ કર્યો છે, પણ આ 1 વર્ષ માટે પાછું અલગ છે. તો પરમ ગુરુની જે પ્રવૃત્તિ છે એના 25 નિયમોનું એક પત્રક છાપ્યું છે. એમાંથી તમારાથી જેટલા પાળી શકાય એટલા પાળશો, તમને પરમ ગુરુના આશીર્વાદ મળશે. એમાં તિલક કરવાનું આવે, સવારે ઉઠવાનું આવે, ઉપાસના આખી ન થાય તો એક મંગલા આરતી કરીએ, વધારે અનુકૂળતા હોય તો શણગાર આરતી કરીએ, એથી વધારે અનુકૂળતા હોય તો કરતા સ્તુતિ કરીને જય વિધિ બોલીએ. અને જે વિધિ તો આપણને આવડે નહીં તો પછી આપણે કરશું શું? જેણે જેણે ઉપદેશ લીધો છે, ગુરુ મહારાજનો દીક્ષા લીધી છે, કંઠી બંધાવેલી છે, એ બધાને પહેલું કામ શીખવાનું જય બોલવાનું. સવારે 1 વાર અને સાંજે 1 વાર પુસ્તિકામાં જોઈને જય બોલો. આપણે બોલતા જ નથી હોતા, નહીં તો આવડતું ના હોય. અગર તો જોઈને બોલવાનું કહીએ તોય કે મન નહીં ફાવે. તને હું ફાવશે? બીમાર પડશું તો હોસ્પિટલમાં ફાવશે તમને? કડવી દવા પીવાનું ફાવશે? ન ફાવે એવું તો ઘણું છે, ત્યાં આપણે નહીં રહેવાનું, એમાં ન જઈએ. એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ.
પણ ભગવાનનું સ્મરણ કરવાનો મોકો મળે ને આપણને ના ફાવે એવું બને, અરે પ્રયાસ કરો કરવા માટે. નહીં ફાવે એવો શબ્દ જ કાઢી નાખો, ના લાવો ને જેવું આવડે એવું. આજે કદાચ ભૂલો પડી તો શું થઈ ગયું? એક શરૂઆત કરશો ને સારા કામની હિંમત કરીને, તમને આગળ જતા આ કઈ બહુ અઘરું નથી. જો આપણે હિંમત નહીં કરીએ તો આપણા છોકરા ભણવા માટે કેવી રીતે હિંમત કરશે? એને અઘરું લાગે છે અંગ્રેજી બોલવાનું, શીખવાનું, મગજમારી છે બધી. આગળ વધવા માટે હંમેશા પ્રયાસ કરવો પડશે, હિંમત રાખવી પડશે, નહીં તો આતંકવાદીઓ આપણા ઘર સુધી પહોંચી જશે. યાદ રાખજો, જગતની અંદર વ્યવસ્થા છે ને એટલે સુખી છીએ, નહીં તો આપણા દેશ ઉપર અનેક લોકોએ આક્રમણો કર્યા છે ને આપણે એના ગુલામ બન્યા છીએ. અંગ્રેજો આવ્યા, મોગલો આવ્યા, અને હવે આતંકવાદીઓ પણ બેઠા જ છે. પણ દેશનું શાસન એટલું સારું છે અને દેશની સરહદ ઉપર સૈનિકો આપણી રક્ષા કરી રહ્યા છે. એ પોતાની જાન આપી દે છે જરૂર પડે એટલે આપણે સલામત છીએ. બાકી છે ને આતંકવાદીઓ તો આપણા ઘર સુધી પહોંચીને ફાયરિંગ કરી જાય છે. અરે અમેરિકા જેવા, અમેરિકાની અંદર પણ વ્હાઇટ હાઉસ એટલે એનું જે સંસદ છે એની અંદર એ લોકો ફાયરિંગ કરવા પહોંચી જાય છે. કેટલીક ત્યાં તો સિક્યોરિટી ટાઈટ છે, નિયમો કાયદા કડક છે, અને ટ્રમ્પે કેટલો કડક, તોય આતંકવાદીઓ પહોંચી જાય છે. એટલે આપણી સલામતી ભગવાનનું ભજન કરવામાં છે. બધા સાથે મળીને કરજો. તમારા ઘરને ભક્તિથી તમે એક સુંદર બગીચો બનાવો કે એની અંદર શ્વાસ આવે, એની શોભા વધે, બધાની અંદર સારા સંસ્કાર આવે. એના માટે ચિંતા કરો, પ્રયાસ કરો. સાથે મળીને અઠવાડિયામાં એકવાર પ્રાર્થના કરવી જોઈએ. આજે આપણે બધા ઘરે છીએ, ચાલો સાથે પ્રાર્થના કરીશું, સાથે ભોજન કરીશું, સાથે બહાર જઈશું, તો સાથે પ્રાર્થના પણ કરવી જોઈએ, જેથી આખા પરિવારનું ઘડતર થાય. અને જે બોલવાની આવે એટલે વારાફરતી બધાને આપો ચોપડી કે ભાઈ લે તું જે બોલાય. નાના બાળકોથી શરૂઆત કરો. આમ તો પહેલા શરૂઆત મોટાથી કરવી પડે, કારણ કે મોટાને આવડતું ના હોય એનું તો જીવન પૂરું થઈ જશે. જતા જતા એ જો નહીં શીખે તો પછી ક્યારે શીખશે? પહેલા તો વડીલોએ બોલવું જોઈએ, એને જોઈને બાળકોને પ્રેરણા મળે. આ ધર્મનું ગૌરવ આપણામાં હોવું જોઈએ, કંઈક શીખવું જોઈએ. હું કહું આપણે કથા નથી કરવી, નથી કોઈ સંસ્કૃત બોલવાનું, પણ જેટલું આવડી શકે એટલું તો આપણે કરીએ. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી જય. આ જય કોઈ સાધારણ નથી, આ જેને જગત બનાવ્યું છે એની જય છે. તમારો ઉદ્ધાર થઈ જશે એમાં શ્રદ્ધા થઈ ગઈ ને જો નિયમથી તમે બોલતા થઈ ગયા, આ જન્મની અંદર એકવાર સવારે ને એકવાર સાંજે બોલ્યા તો આ કોઈ સામાન્ય કર્મ નથી. એ જ તમને એના શરણમાં લઈ જશે. અને એટલું તો કામ કરવું પડશે. લોટરીની ટિકિટ તો લેવી પડશે કમસે કમ, એમાં તો લોટરી લાગવાની નથી. મહેનત તો કરવી પડશે. અને ગ્રંથો છે વાંચતા આવડે તો એ પણ 5 ચોપાઈ વાંચો. 5 મિનિટ માત્ર, 5-10 મિનિટ તમે વાંચો 5 ચોપાઈ. એમાંથી એકાદ ચોપાઈ આપણે શીખીએ ને તોય ફાયદો છે. એકાદી ચોપાઈનું સ્મરણ કરીએ રોજે, તોય આપણો ઉદ્ધાર થઈ જશે. બબ્બા ભક્તિ રસ પ્રેમી જન પીવે, દુષ્ટ કુબુદ્ધિ નર કબહુ ન છીવે. અજર પિયાલા પીએ મત બાલા, જીરવી શકત કોઈ ગુરુ કા લાલા. કોઈ એક ચોપાઈ પકડી લ્યો. પ્રેમ નેમ પ્રીતે કરી, પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ. નારણ દાસ નિશ્ચય કહે મિટે જન્મ ને મરણ. આપણી પાસે પ્રેમ તો બહુ છે, ભગવાને આપેલો, પણ આપણે તો ખોટી જગ્યાએ બધે ઢોળીએ છે. પડીકીઓ ખાવી હોય તો જાય તાપની અંદર, બોલો, પૈસા ખર્ચી નાખે, લાભ કઈ નથી, નુકસાન છે. પ્રેમ ત્યાં નથી ઢોળવાનો, ખોટી જગ્યાએ. ક્યાંક જરૂર હોય ને સારું કઈ ખાવાની વસ્તુ હોય એ ઘરમાં લાવીને બધાને આપો, પ્રસાદ બનાવીને આપો, એમાં પ્રેમ જોડો. તમે તમારો પરિવાર પ્રેમથી જોડાઈ રહેશે. અને પડીકીઓ ખાશો તો તમારો પરિવાર વિખરાઈ જશે, યાદ રાખજો. એટલે પ્રેમ નિયમમાં જોડવાનો છે, અને નિયમથી પ્રેમ પરમ ગુરુના શરણમાં જોડવાનો છે. જો એ પ્રેમ પરમ ગુરુના શરણમાં જોડાશે ને તો આપણને જન્મ મરણના દુઃખમાંથી છુટકારો મળી જશે. એટલે ભક્તિ વગર કોઈનું કલ્યાણ થવાનું નથી, મુક્તિ મળવાની નથી. અને ત્રિવિધિના જે તાપ છે સંસારમાં, આ ઉનાળાનો તાપ તો છે,
ઘરમાંય કોઈનો ત્રાસ હોય છે તો ત્રિવિધ પ્રકારના તાપ એમાંથી આપણે છૂટવાનું છે. ભલે જીવ બહારથી ઘણો બધો સુખી દેખાતો હોય, વ્યવસ્થા સારી હોય, શરીર સુંદર હોય, કપડા કિંમતી પહેર્યા હોય, જુતિયા મોંઘા પહેર્યા હોય, મોંઘો મોબાઈલ હોય, એનાથી કોઈ સુખ નથી. પણ ત્રિવિધિના જે તાપ છે ને એનાથી બધા જ તપે છે. રાજા હોય કે રંક હોય, બધા જ આ સંસારમાં ત્રિવિધિના તાપથી તપે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણ તાપ છે. આધિ શરીરની અંદર રહેલા રોગ, વ્યાધિ, આધિ છે મહત્વાકાંક્ષાઓ છે. ત્રણ પ્રકારના જે તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. એમાં પેલો આધિ તાપ છે, જે મહત્વાકાંક્ષાઓ છે, આપણા મનની અંદર ચાહનાઓ, અને પૂરું ના થાય, ઈચ્છા પ્રમાણે ના થાય એટલે શું થાય છે? ઘરમાં બસ આપણે એમ માનીએ છીએ કે મારી ઈચ્છા પ્રમાણે થાય તો હું ખુશ, અને ના થાય તો માણસ દુઃખી જ છે. આ દુનિયામાં બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે થતું, પરિસ્થિતિને આધીન પણ રહેવું પડતું હોય છે. એટલે આપણા મનની અંદર ઇન્દ્રિયો જે છે ને એની ઈચ્છા પ્રમાણે ન મળે, ખાવાનું ન મળે, જોવાનું ન મળે, સાંભળવાનું ના મળે, એટલે એમાં રહેલા જે દેવતાઓ છે ને તપી જાય છે. એટલે આપણે દુઃખી થવું પડે. તો એ છે આધિ. બીજો છે વ્યાધિ. વ્યાધિ એટલે રોગ, શરીરમાં થતા રોગ. 5 તત્વને લઈને બધા રોગ થાય છે. એમાં પૃથ્વી તત્વથી પાંડુ રોગ થાય, કઠોદર થાય, જલંધર થાય. જળ તત્વથી આપણે જાણીએ છીએ શરદી થાય, કફ થાય. અગ્નિ તત્વથી ગરમી વધી જાય, તાવ આવે, પ્રમેહ આવે. જે બળતરાઓ થાય છે એ બધી શાની થાય છે? અગ્નિ તત્વની. અને લોકો તો વગર રોગે બળતરા કરતા હોય છે, બીજાનું હારું જોઈને. એ બધી બીમારીઓ છે. ચોથો છે વાયુ તત્વના રોગ, ઉધરસ, ઉલટી. આ બધા વાયુ તત્વના રોગ છે. અને આકાશ તત્વનો રોગ છે સોજા, હવા ભરાઈ જાય, આકાશ તત્વ, બીજું કઈ નથી અંદર. જે શરીરમાં સોજા ચડી જાય છે એમાં આકાશ તત્વનો અતિરેક થાય છે. કઈ સંતુલન બગડે ને એટલે પછી રોગના રૂપમાં પ્રગટ થાય છે. અને આ 5 તત્વોનો ઉપભોગ આપણે કરીએ છીએ આહાર અને આ ઇન્દ્રિયોથી, એટલે અંદર સંતુલન નહીં રહે તો રોગ થવાના છે. બસ બીજું કોઈ કારણ નથી. 5 તત્વોનું સંતુલન બગડે એટલે શરીરમાં રોગ થાય, અને એનો વ્યાધિ થાય, એનો તાપ આપણને લાગે છે. એ તો સામાન્ય રોગ હોય તો વાંધો ના આવે, પણ બીમારીઓ તો હવે ભયંકર આવી છે, જે માણસને પથારીવશ કરી દે. પેરાલિસિસ થઈ જાય પછી કેવી દુર્દશા થાય એ આપણે જોઈએ ને ત્યારે દુઃખ થાય કે આવો રોગ ના થાય. એટલે કર્મ પ્રમાણે પણ થાય છે. અને ત્રીજો આધ્યાત્મ તાપ છે ક્ષુધા અને પીપાસા, ભૂખ અને તરસ. એનો તાપ હંમેશા માણસને દુઃખી કરે છે. અને ત્રીજા ઉપપરિતાપ છે કુદરતી પ્રકોપ થાય. આધિદેવ એટલે દેવતાઓનો પ્રકોપ છે. બ્રહ્માંડમાં રહેલા દેવતાઓ, માનો કે પૃથ્વી કોપાયમાન થાય તો શું થાય? તો કે ભૂકંપ થઈ જાય. જળ કોપાયમાન થાય તો વરસાદની અંદર, પાણીની અંદર જળબંબાકાર થઈ જાય તો કેટલાય લોકો ડૂબી જાય, કેટલું બધું નુકસાન થઈ જાય. એ પણ પ્રકોપ છે એક જાતનો દેવી પ્રકોપ. આપણા શરીરની ઇન્દ્રિયોની અંદર દેવોનો પ્રકોપ છે તો આપણે દુઃખી થાય છે. અને એ રીતે બહાર પણ કઈ પ્રકોપ થાય, પૃથ્વી, જળ, અગ્નિ. અત્યારે અગ્નિનો પ્રકોપ ચાલે જ છે, કેટલાય લોકો મૃત્યુ પામે છે. બધાને કઈ રક્ષણ મળતું નથી. એટલે દેવી તત્વનો પ્રકોપ. 9 ગ્રહ પણ નડે છે ને બધાને. ગ્રહ નડે છે, કર્મ છે. પછી લોકો એમ કે પિતૃ નડે એટલે આ કરાવવું પડશે, તે કરાવવું પડશે. ઘરમાં તકલીફ તો છે જ ને. પછી કોઈ નડે નહીં તો શું કે પિતૃ નડે છે, જાઓ તો ચાણો જઈ આવીને કઈ વિધિ કરાય આવો, જો નડતા દૂર થઈ જાય તો. મર્યા પછી વિધિ કરાવો કે પછી કઈ તકલીફ થાય ને તોય ઘણી વાર લોકોને મનમાં સંશય થાય છે કે ભાઈ અમને આ વારંવાર બહુ તકલીફ થાય છે. તો જ્યોતિષ પાસે જાય એટલે જ્યોતિષ તો ગમે તે ભટકાડી દે કે તમને પિતૃ નડે છે, આ કરાવો. પછી એ કરાવે ને જો તકલીફ ના જાય તો પાછું કઈક બીજું નડે, તમને આ ગ્રહ નડે છે,
તમને રાહુ નડે છે, એમાં તો માણસ હેરાન થઈ જતા હોય છે. એટલે આ દેવી પ્રકોપ છે, અત્યંત વરસાદ, અત્યંત અગ્નિનો તાપ, તો એ બધા પ્રકોપને લઈને માણસને જે તાપ થાય છે એમાંથી કેમ છૂટશે? વ્યવસ્થા તો ઘણી બધી હોય. કોઈ માણસે બંગલો બંધાવ્યો હોય પણ ભૂકંપ આવે તો બંગલો રહેવાનો ભાઈ? ખાતામાં ઘણા બધા પૈસા હોય પણ મૃત્યુ આવ્યું તો શું કરવાનો? એમાંથી કઈ લાભ મળવાનો? એને રોકી દેશે? તો આ બધા પ્રકોપ છે જે બીજા થકી આપણામાં દુઃખ આવે છે, તો એને આધિદેવ તાપ કહેવાય. બીજો અધિભૂત તાપ, જેમ શરીરની અંદર રોગ થાય છે અને આપણને દુઃખ થાય છે, એવી જ રીતે કોઈ બીજા જાનવરો આપણને હેરાન કરે, સાપ કરડી જાય, વીછી કરડી જાય, કોઈ રાજા તાનાશાહી હોય ને તો એ પણ લોકો ઉપર અત્યાચાર કરે. આજે પણ ઘણા બધા આતંકવાદીઓ ફરતા જ હોય છે, ઘણા સત્તા ઉપર સત્તાનો દુરુપયોગ કરીને પણ લોકોના શોષણ કરે છે. જે પેપરોમાં આવે છે ત્યારે ખબર પડે છે કે ગામની અંદર કોઈ સત્તાવાળો માણસ કોઈ ગરીબ ઘરના પરિવારની દીકરી ઉપર સમયનો દુરુપયોગ કરીને એના ઉપર અત્યાચાર કરે છે. તો આવા બધા થાય છે. તો નરાધિપતિ હોય, કોઈ સિંહ જંગલમાં મળી જાય, કોઈ પ્રાણી મળી જાય, કોઈને ખાઈ જાય છે, તો બીજાના થકી આપણને દુઃખ થાય, એ પણ એક પ્રકારનો તાપ છે. અને ત્રીજો અધ્યાત્મ તાપ, જેમ ભૂખ અને તરસનો છે ને એમ કુટુંબ અને પરિવારનો તાપ છે. એક જાણજો, પ્રેમ તો છે જ પણ કોઈને પરિવારની અંદર સંપૂર્ણ સુખ હોય, બાકી તો કંઈક ને કંઈક તાપ તો રહેતો જ હોય છે. કોઈને કોઈ દુઃખી થાય એનો તાપ. છોકરો જન્મ, છોકરી જન્મી તોય દુઃખ, છોકરો ના જન્મ, છોકરો જન્મે પછી માંદો પડી જાય તો દુઃખ, પછી ભણવા ના જાય તોય, ક્યાંક તોફાન કરીને આવે, શેરીમાં લડીને આવે તોય, મોટો થયો અને પછી ઠેકાણે ના પડે તોય, ઠેકાણે પડી જાય પછી પાછું હરકું ઘરમાં હાલે નહીં તોય. એટલે પરિવારમાં કંઈક ને કંઈક જંજાળ તો રહેતી જ હોય છે. શરીર સારું ના હોય તો દુઃખ, ધંધો ના થાય તો દુઃખ, કોઈની સાથે તકલીફ થઈ જાય તો દુઃખ, ઘરમાં બધાનો આદર ન કરે એકબીજા તો દુઃખ. એટલે કુટુંબ પરિવારનો જે તાપ છે ને સદાય કાળ રહેવા વાળો, શરીર રહે ત્યાં સુધી. બીમારી તો ક્યારેક જતી રહે, છાપ વીછી કરડે તો પાછું સારું થઈ જાય, પરંતુ કુટુંબ પરિવારનો તાપ એ શરીર રહે ને ત્યાં સુધી રહેતો હોય છે. એટલે આ તાપમાંથી જો છૂટવું હોય તો કરુણાસાગર બાપજી કહે છે કે તમે તમારા સ્વરૂપને ઓળખવાની ભક્તિ કરો. અને કરુણાસાગર મહારાજ આપણા સ્વરૂપનું જ્ઞાન લઈને આવ્યા છે, એ પ્રમાણે આપણે ભક્તિ કરીને આપણે પરમ ગુરુના થવાનું છે, આપણે કૈવલના થવાનું છે. આપણે બધા એક જ પરિવારના અંશો છીએ, એ રીતે આપણી ઓળખાણ કરવાની છે. તો આપણને આ સંસારના દુઃખોમાંથી મુક્તિ મળી જશે. એટલે શરીર છે, પરિવાર છે, એટલે કર્તવ્ય કર્મ તો કરવું જ પડશે, ધંધોય કરવાનો છે, પણ એમાંથી થોડો જ સમય, મહાપુરુષો તો એમ કે તમે 10મો ભાગ કાઢો સમયનો, સંપત્તિનો, ધર્મ કાર્યમાં વાપરશો, એ જ ધર્મ તમને પરિવારમાં સુખ અને શાંતિ આપશે. જો તમારા પરિવારમાં ધર્મ નહીં હોય તો લાખો રૂપિયા મળશે તો પણ તમે સુખી થવાના નથી. બે ભાઈઓ હોય ને, બે ધનવાન હોય પણ બે બોલતા ના હોય, એમાં ક્યાં એને સુખ મળવાનું? પૈસા સુખ નથી આપતા. જે પરિવારનો પ્રેમ હતો એની સાથે આપણે પ્રેમથી નથી બોલતા તો આપણને સુખ મળશે ક્યાંથી? એટલે આજે કૈવલધામવાસી અનોખસિંહની પાવન સ્મૃતિમાં સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે પરમ ગુરુના આશીર્વાદથી એમના દીકરાઓ વિજયસિંહ અને અજીતસિંહ બંને ભાઈઓની પરિવારની હાર્દિક ભાવનાથી આજે એમના પૂજ્ય પિતાશ્રીને એમને સત્સંગ પારાયણ કરાવી અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. આમ તો દાદાના 6 ભાઈઓનો પરિવાર છે, આમ તો બધાએ આમાં શ્રદ્ધાંજલિ આપી છે કુટુંબના નાતે. અને સગા સંબંધીઓ આવ્યા છે, બધાએ અહીંયા ઉપસ્થિત રહીને અને અહીંયા જે કંઈ થોડો ઘણો પ્રસાદ લઈને એમણે આ શ્રદ્ધાંજલિ આપી છે.
એટલે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ છે, જેનાથી સદગત આત્માને શાંતિ મળે. યાદ રાખજો, આવો સત્સંગનો લાભ એ આત્મા ગયા પછી એના પાછળ થાય ને, તો પુણ્યથી પણ એને શાંતિ મળે છે. તમે કોઈના માટે સારી દુઆ કરો ને તો એને શાંતિ મળે છે. સારું કર્મ કરો એને શાંતિ મળશે, પણ લાભ તમને થશે, કારણ કે કહ્યું છે તમે. આશીર્વાદ તમને મળશે. દીકરા માતા પિતાની પાછળ દીકરાઓ જે કઈ સારું કામ કરે એ સદગત આત્માઓને તો શાંતિ મળે છે, પણ દીકરાઓને તો માતા પિતા સાથે ભગવાનના આશીર્વાદ મળે છે કે આવું ઉત્તમ કાર્ય કર્યું છે. એના આશીર્વાદથી ઘરની અંદર સદાય શાંતિ રહેશે, એનું કલ્યાણ થશે. અને મોટું લાભ છે કે આવું શુભ કાર્ય કરીને શુભ કાર્ય કરવાને આશીર્વાદ લીધા છે, એના દ્વારા આગળ સારા કાર્યો થતા જ રહે છે. માણસ એકવાર સારું કામ કરે ને પછી એમાંથી સારા કાર્યોની એક પ્રેરણા થતી હોય છે. નદીનો એક પ્રવાહ જ્યાંથી શરૂ થાય ને પછી ગંગાની જેમ એ વહેતો રહેતો હોય છે. એમ આપણે શુભ કાર્યો કરીને ભગવાનના એવા આશીર્વાદ લઈએ કે સારા કામ કરવાની આપણને પ્રેરણા મળે. સવારે વહેલા ઉઠવાની હોય, પૂજા કરી, પ્રાર્થના કરવાની, તિલક કરવાની, માતા પિતાની સેવા કરવાની, બધાની સાથે પ્રેમથી રહેવાની, નીતિથી ધંધો કરવાની, આ બધી જ પ્રેરણા જો ભેગી થઈ જાય ને તો જીવનમાં કોઈ આપણને દુખી ના કરી શકે. પણ ક્યાંય ત્રુટિ રહી ગઈ તો સમજવાનું દુઃખ આવશે જ. પાત્રની અંદર એક પણ છિદ્ર હોય ને તો એની અંદર રહેલી વસ્તુ ઢોળાઈ જાય છે. નાવની અંદર એક છિદ્ર હોય ને તો એની અંદર પાણી આવે છે, નાવ ડૂબી જાય છે. એટલે એક પણ છિદ્ર ન રહે એની કાળજી રાખી અને આપણે આ જીવન જીવવાનું છે. તો સદગત આત્માને પરમ શાંતિ મળે એવી પરમ ગુણાશયમાં પ્રાર્થના, અને એમના પરિવાર ઉપર પરમ ગુની કૃપા હંમેશા વરસતી રહે અને શુભ કાર્યો કરતા રહે, પરમ ગુની ભક્તિ કરી અને એનું જીવન સફળ કરે. એ જ શુભ કામના સાથે અત્રે પધારેલા સૌને પરમ ગુના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सकल स्वराज कन्वेश केवल करता जय श्री कृष्ण स्वामी महाराज जय परम गुरु श्रीमद करुणा सागर महाराज जय पूज्य श्री नारायण दास जी महाराज जय श्री कुबेराचार्य महाराज की जय श्री सब संतान के जय श्री सब देवान के जय श्री ज्ञान संप्रदाय के जय श्री गुरु गांधी शास्त्रापुरे के जय श्री कैवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहेब. 3 વાર પગે લાગવાનું છે આપણે. માથામાં માથું નમાવી, ખોળામાં ખુલ્લા હાથ રાખીને સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. આજુબાજુ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ. હૃદયથી ભાવીએ જય હંસ આવ્યો આપ પાસે, શરણમાય અપનાવજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી દે જે ગુણ પાય અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે પરમ ગુરુ આપની ભક્તિ કરે. ચોરાસી બંધનો વેલો ક્ષમાને કાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સ્વાજી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દૈવાદ સો જન્મો જન્મ સત સંગતિ કીર્તાર પાર પારજો. આલોક નહીં પરલોકમાં સમ પ્રેમ રગે રગ્યા
શાંતિ સાચી આપજો મળે ભોગ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સાવજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો જય કરુણાથી પ્રભુ જય કરુણાથી આરતી આરત પૂર્વ આરતી આરત પૂર્વ સુરતા કરે દેવી પ્રભુ જય કરુણાથી કારણ કરણથી લોકના છબે અનુપમ પ્યારી પ્રભુ છબે અનુપમ પ્યારી અનેક જનોને અરજી અનેક જનોને અરજી પુરયાંતર દેવી પ્રભુ જય અખંડયનાની ભજની પ્રભુ જ્ઞાન સંશય સગડાની વારી સંશય સગડાની વારી પ્રભુ જય કરુણાની શરણ શરણ નો મહામંગલકારી પ્રભુ મહામંગલકારી માતમદેનો માતમદેનો ઉર્ગે કરેલી પ્રભુ જય કરુણાની કરુણા સાગર તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગત ને શાન શરણાગત ને શાન શ્રી બતાવે શ્રી પ્રભુ જય કરુણાની પ્રભુ જય કરુણાની પ્રભુ જય કરુણાની પાના નંબર 86 ઉપર છે 85 ઉપર